એટલે આપણે આગળની વસ્તુ જે જોતા હતા એમાં સ્વીકૃતિ બરાબર સુખ અને અસ્વીકૃતિ બરાબર દુઃખ, આ વાત એ આપણે જોતા હતા. હવે સ્વીકૃતિની વાત છે તો સ્વીકૃતિની વાત એ શાની સ્વીકૃતિ થઈ શકે? તો એ વાત આવી કે ભાઈ સ્વીકૃતિ છે ને હંમેશા વ્યવસ્થાની સ્વીકૃતિ થઈ શકે, અવ્યવસ્થાની સ્વીકૃતિ ના થઈ શકે. બરાબર છે? એટલે વ્યવસ્થાની સ્વીકૃતિ એ સમજવાની વાત આવી અને એ વ્યવસ્થાની સ્વીકૃતિમાં માનવમાં વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા શું છે તો મનુષ્યમાં વ્યવસ્થાની વાત છે એ વાત આવી ગઈ. હવે સ્વીકૃતિ એટલે સ્વીકારવાનો ભાવ, અસ્વીકૃતિ એટલે નકારવાનો ભાવ. આપણે જેના તરફ કોઈ પણ વ્યક્તિને અથવા વસ્તુને મારાપણાનો ભાવ આવે એનો મતલબ એના માટેની આપણી સ્વીકૃતિ છે. અને જે વસ્તુ અથવા માણસ માટે આપણને તિરસ્કારનો ભાવ આવે, મારાપણાનો ભાવ ના આવે, પારકાપણાનો ભાવ આવે, તો એ વાત છે ને એ અસ્વીકૃતિની વાત છે. બરાબર છે? હવે માનવમાં વ્યવસ્થાની વાતનું આવી ત્યારે શું થયું કે ભાઈ એક વસ્તુ છે કે પહેલું તો માનવમાં વાત આવી એટલે એની આવશ્યકતાઓની વાત આવી ગઈ. આવશ્યકતાઓ એટલે એની પોતાની જરૂરિયાત. માણસની શું જરૂરિયાતો છે? તો જરૂરિયાતોમાં શું છે કે આપણને ભણાવવામાં એવું આવે છે, આપણે ગઈકાલે પણ ટૂંકમાં શું છે કે એકચ્યુઅલી લીધું હતું પેલું પાણીનું ઉદાહરણ લીધું કે ભાઈ હકીકતમાં જો જે દિવસે પાણી આવવાનું નથી એવા સમાચાર આવે તો આપણે પાણીનો સંગ્રહ કરીએ અને ઓટોમેટિક બધી વસ્તુ ભરીએ. આવી જે વસ્તુ છે એ સંગ્રહનો ભાવ આવે એ આપણે ગઈકાલે જે જોયું હતું. એટલે એ આપણને અહીંયા હકીકતમાં આપણી સ્કૂલમાં આપણા અભ્યાસક્રમમાં બધા લોકો જે હશે એમને પણ જે ટીચર્સ હશે અથવા એવા અભ્યાસક્રમમાં આ ભણાવવામાં જ આવે છે કે આપણી આવશ્યકતાઓ ઘણી બધી છે અને આ સાધનો બહુ સીમિત છે. આવી વાત ભણાવવામાં જ આવે છે અને એવી વાત જો ભણાવવામાં આવતી હોય તો સ્વાભાવિક વાત છે કે એવું ભણતર લઈને જે બહાર નીકળે તો ઓટોમેટિક એની માનસિકતા એવી થાય કે ભાઈ હવે તો શું છે કે એકચ્યુઅલી ભણી અને કેવી રીતે પૈસા વધારે કમાવા અને પૈસા વધારે કમાઈ અને કેવી રીતે બધી વસ્તુઓ ભેગી કરવી, કારણ કે એને ખબર છે કે મારા સાધનથી સુખી થવાય એવું એના મનમાં ફિટ થયેલું છે. બરાબર છે? અને સાધનથી સુખી થવાય એવું ફિટ થયેલું છે તો એટલા માટે એ જ કરવાનું છે. એટલે આપણી આખી જે પ્રોડક્ટ છે, પહેલા જ દિવસે જોયું હતું શિક્ષણની વાત, તો આજે એક નાના બાળકને આપણે જેમ શિક્ષણમાં એન્ટર કરીએ છીએ અને પછી જ્યારે બહાર નીકળે છે ત્યારે એની માનસિકતાની 3 માનસિકતાઓની વાત થઈ હતી કે ભાઈ શું છે કે ધન પ્રત્યેની માનસિકતા. તો શું છે ધન પ્રત્યેની માનસિકતામાં શું છે કે પૈસો જ બધું છે, જે કંઈ છે એ પૈસો જ છે. અને આપણે જોઈએ ને તો સમાજમાં બીજે બધે આજની તારીખમાં પૈસા વાળાનું જ મહત્વ આપણે બધા આપતા ગયેલા છીએ, એક યા બીજી રીતે. હવે એ મહત્વ આપતા રહેલા છીએ એટલે કોઈ તમે જુઓ તો સમાજના મંચ હોય, બીજા હોય, ત્રીજા હોય, તો એના ઉપર પૈસાનું ડોનેશન આપવાનું બીજું બધું કરતા હોય એવા લોકોને પણ મતલબ એમને શું છે કે એકચ્યુઅલી એમના સન્માનને આ બધું થતું હોય આપણે બધાને ખબર જ છે. હવે એક વસ્તુ છે કે એ સન્માન થાય એનો પણ વાંધો નથી, કારણ કે સમાજમાં અત્યારે એ રીતે પૈસા આવતા હોય તો એ ખોટું પણ નથી. પણ બીજી વસ્તુ એ છે કે જેની પાસે પૈસા આવે છે એ સારા રસ્તેથી આવે છે કે ખોટા રસ્તેથી આવે છે, એનું પોતાનું ચારિત્ર શું છે, આગળ જેને ફૂલહાર કહીએ છીએ એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, એના ઘરમાં એની શું સ્થિતિ છે, આ કોઈ વાતને ધ્યાન આપવામાં આવતું નથી. ફક્ત એ પૈસા આપે છે એટલે એને આપણે ફૂલહાર કરીએ છીએ. આ વાત બરાબર છે? આવું બધું થઈ રહેલું છે. હવે એક વાત એવી છે કે આટલું જે કરીએ છીએ એનાથી આપણા બાળકોને આપણે શું મેસેજ આપીએ છીએ? આપણા બાળકોને એ જ, કારણ કે બાળકો છે આજે સમાજ લેવલે જો આપણે આવી રીતે થતા હોઈએ તો સમાજ લેવલે જેટલા લોકોને ઊભા કર્યા હોય તો બાળકો તો ઓળખતા જ હોય એમને. બરાબર છે? કોણ શું છે, કોની કઈ વાતો છે આપણે ઘરમાં જ કરતા ને આપણા મોઢે જ સાંભળી હોય એમને. હવે એવા વ્યક્તિને જ આપણે ઊભા કર્યા હોય
અને પછી એ પપ્પાને પૂછે કે પપ્પા પેલા ભાઈના તમે જે ફૂલહાર કર્યા એ ભાઈ તો તમે કહેતા હતા કે હમણાં પેલા કોઈ કમ્પાઉન્ડમાં પકડાયા હતા. હવે મારું શું કહેવાનું છે કે ભાઈ આ એક વાત એવી છે કે આટલી આવી ટાઈપની વસ્તુઓ બાળકો જ્યારે પૂછે ત્યારે એનો મતલબ કે સામાજિક રીતે એને ખબર છે બધી. હવે એ બીજો મેસેજ શું લે છે, વગર કીધેલો મેસેજ શું લે છે કે ગમે તે કરીને જો ફૂલહાર પહેરવા હોય તો પૈસા કમાવા પડશે. આ મેસેજ બાળક તમે જેટલા નવું પેઢી છે એના એટલે હવે ગમે તે જો આ સ્ટેજ ઉપર ચડવું છે, લોકોની વાહવા કરાવી છે, લોકોની તાળીઓ પડાવી છે, ફૂલહાર પહેરાવા છે, તો કોઈ પણ રીતે ભલે તમને કહું કે સીધી રીતે કમાય, સીધી રીતે પ્રયત્ન કરો, અને સીધી રીતે ના કમાય તો ગમે તે રીતે પણ પૈસા ભેગા કરો. આવો મેસેજ જાય કે ના જાય? અને આવો જે મેસેજ જાય એના લીધે શું છે કે પૈસો, આપણે જ એવું કહીએ કે ભાઈ પૈસો જ મોટી વાત છે, ધન, એટલે આ માનસિકતા ક્યાંથી આવી? તો એ માનસિકતા છે ને એ અલ્ટિમેટલી સમાજમાં મોટાભાગના લોકોમાં આ માનસિકતા આવે છે. એનો મતલબ આપણી શિક્ષણમાં જ આ વસ્તુ શીખવાડવામાં આવે છે. એટલે એનું આ જે માનસિકતાનું છે એનું મૂળ શોધ્યું કે આ મૂળ આ જગ્યાએ છે. આવી ટાઈપના લોકોની બધાની માનસિકતા ઊભી થઈ રહેલી છે એનું મૂળ આ જગ્યાએ છે કે ભાઈ હકીકતમાં આપણા ભણતરમાં એવું છે કે વસ્તુઓ ઓછી છે અને આપણી જરૂરિયાતો બહુ છે. એટલે ગમે તે રીતે લૂંટ કરો, આમ કરો, તેમ કરો, પણ ભેગી કરો, બીજી વાત નહીં. નહીતર તો શું છે કે જો પાછળ રહી જઈશું નહીં મળે વસ્તુઓ, એવી વસ્તુ છે. બરાબર. એટલે પછી ભાઈએ જે વાત કરી કે આ ભૌતિક આવશ્યકતાઓ અને ભાવની આવશ્યકતાઓ, એ પણ વાત આપણે જે જોઈ તો એમાં મોટા ભાગે આપણે રોટી, કપડા, મકાન, એ જ વાત આપણને કોઈ પણ પૂછે કે માનવની મૂળભૂત આવશ્યકતાઓ શું, આપણે ભણવામાં હોઈએ તો પણ એ જ આવે કે માનવની મૂળભૂત આવશ્યકતા શું, તો કે રોટી, કપડા, મકાન. આ ત્રણ જ વાત આવે. પણ આપણે અત્યાર સુધીમાં જો આપણે આ વારંવાર વાત કહેવામાં આવશે કે હકીકતમાં માનવનું શરીર અને જીવન આ બેને આપણે અલગ નથી જોઈ શકતા, ત્યાં સુધીમાં આ બધા જ પ્રોબ્લેમ ડગલે ને પગલે આવશે. કારણ કે આપણે આપણી જાતનું શરીરને સમજ્યા છીએ. અને અત્યારે જે ભણાવવામાં છે ખાલી શરીર સમજીએ તો શરીર માટે તો ખરેખર રોટી, કપડા, મકાનની જ જરૂર છે. એટલે એ ખોટું પણ નથી ભણાવતા. પણ હકીકતમાં માનવ છે એ ફક્ત માનવનું શરીર નથી, માનવ છે એની અંદર બીજી કોઈક વસ્તુ છે. એ વાત છે ને, એ જે ભાવવાળી વાત છે, એને શું જોઈએ છે? સુખ, શાંતિ, સંતોષ, આનંદ, આ બધી વસ્તુઓ શું છે? એકચ્યુઅલી જીવનને જોઈએ છે. હવે આ જીવનને વિજ્ઞાને પણ ઓળખ્યું નથી, અને આ જીવનને બીજા કોઈએ પણ, મતલબ શું છે કે એકચ્યુઅલી વિજ્ઞાન ગણો કે આપણા અત્યારના ધાર્મિક બધા ગણો, તો એવા લોકો કહે છે ખરા કે ભાઈ સુખ, શાંતિ, સંતોષ આ બધું જોઈએ ખરું. પણ હકીકતમાં જે બિલકુલ અત્યારે ચોખ્ખું અહીંયા જે કહેવામાં આવે છે એટલી વાત ક્લેરિટી વાળી નથી આવતી, એટલે આપણને એટલી પકડમાં નથી આવતી. એ પોતે આજે આપણા ઘણા બધા ધર્મશાસ્ત્રોમાં આત્માની બધી વાત કરે છે ખરા, પણ આગળ મૂકીને આત્મા આને કહેવાય એવી વાત કહી શકાતી નથી. અને એ વાત અહીંયા જ્યારે બિલકુલ ચોખ્ખામાં ચોખ્ખી રીતે કહેવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે. એટલે આ ભૌતિક આવશ્યકતાઓ અને ભાવની આવશ્યકતાઓ, આ બંને વસ્તુઓ એ હકીકતમાં જોવા જઈએ તો એ વાતની આપણને જ્યારે ખબર પડી ત્યારે વિચાર કર્યો કે આ સારું સુખ, શાંતિ, સુખ મારા હાથને જોઈએ છે, મારા પગને જોઈએ છે, શાંતિ કોને જોઈએ છે? તો હકીકતમાં હાથને, પગને, બીજા કોઈને જુઓ તો એને નથી જોઈતી. તો એનો મતલબ કે એ સુખ, શાંતિ, સુખી દુઃખી થવા વાળું બીજું મારા અંદર કોઈક છે, અને જે કોઈક છે એને આપણે જીવન કહીએ છીએ. એટલે જીવન અને શરીર બે જુદી વસ્તુ છે. અને આ વાતની ખબર પડવાથી ધીમે કરતો એક પ્રોબ્લેમ એમાંથી જો ખરેખર સોલ્વ થતા જાય છે. એટલે માનવની વ્યવસ્થા માટે જોવા જઈએ તો માનવને સમજવાની ખબર પડી કે માનવ એટલે કોણ? માનવ એટલે માનવનું શરીર વત્તા જીવન. શરીર વત્તા જીવન એટલે શરીરની જ્યાં સુધી ફક્ત બધા જ લોકો જેટલું શરીર છે ત્યાં સમજતા હતા, ત્યાં સુધીમાં આરી જ વસ્તુ આવતી હતી. અને એના માટે આપણે આટલી જ વસ્તુઓનો કરતા હતા કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ હોય તો શું થાય, એના આકાર હોય એવી વસ્તુઓ જ આપણે ઓળખતા હોય.
બીજી વસ્તુ શું છે કે જે આકાર હોય એવી વસ્તુનો મતલબ શું છે કે એને સીમિત પણ હોય, એમ કે એવું ના હોય કે અનલિમિટેડ હોય એવી બધી વસ્તુઓ. બરાબર છે. માત્રાત્મક એટલે શું? એને તોલી શકાય, માપી શકાય, આવું થાય એને માત્રાત્મક કહે છે. બરાબર છે. પછી એને જોઈ શકાય. બરાબર છે. અને સ્થૂળ છે, જે વસ્તુઓ દેખાય એને જોઈ શકાય એવી બધી વસ્તુઓની વાત છે. એ બધી વસ્તુઓને અલગ અલગ કરી શકાય. આવી જે વસ્તુઓ ભૌતિક વસ્તુઓ છે એને ખરીદી શકાય. બરાબર છે. સામાયિક છે એટલે શું? એ થોડા સમય માટેની છે. આજે કોઈ પણ વસ્તુ પકડો તમે તો દરેક વસ્તુનું આયુષ્ય અહીંયા આપણી કોઈ પણ વસ્તુ પકડીએ તો. બરાબર છે. માણસ છે તો માણસનું આયુષ્ય છે, વૃક્ષ છે તો વૃક્ષનું આયુષ્ય છે. બરાબર છે. આ માઇક છે તો માઇકનું પણ આયુષ્ય છે. એક વખતે એક ટાઈમ થશે એટલે એ પણ ઘસાશે અને એ પણ ખરાબ થઈ જશે. એટલે દરેક વસ્તુનું આયુષ્ય એટલા માટે એ સામાયિક છે, પરિવર્તનશીલ છે. આજે કોઈ પણ વસ્તુ આજે છે તો આજે દાખલા તરીકે બાળક છે તો બાળકમાંથી યુવાન થશે, યુવાનમાંથી પુખ્ત થશે, એમાંથી વૃદ્ધ થશે. એટલે જે દરેકે દરેક વસ્તુ બદલાતી રહેલી છે. એમ તમે જુઓ તો આપણને ખબર ના પડે તો કોઈ વસ્તુ બહુ લાંબા ટાઈમે બદલાય તો કોઈ વસ્તુ બહુ ટૂંકા ટાઈમે બદલાય, પણ બદલાતી રહેલી છે. તમે આ કેમેરો છે, આ ટેબલ છે, આ બધું જ તમે કોઈ પણ વસ્તુ પકડો તો ધીમે 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 કરતો એ બદલાતું રહેલું છે અને એક સમયે એ તૂટી જશે. આ થવાનું જ છે. બરાબર. પછી એને કરવા માટે શું થાય? સ્કિલની જરૂર છે. એ બધી વસ્તુઓ મેળવવા માટે આપણને શું છે કે કોઈ પણ સ્કિલ એટલે કોઈ હુનરની જરૂર છે. આપણામાં કોઈ આવી ટાઈપનો હુનર આવે, આપણને કોઈ શીખવાની વસ્તુ આવે, એ શીખીશું તો આ બધી વસ્તુ આપણે મેળવી શકીશું એવી વાત આવે. બરાબર છે. અને આખો આ જળ સંસારની વાત આવે. એટલે હકીકતમાં જોવા જઈએ તો આપણે જીવન વિદ્યા શિબિરમાં આપણને કોઈ કોઈ વસ્તુઓ ભારે પડે છે. એનું કારણ છે કે આ બાજુની વાત છે ને, આ બાજુની વાત સાથે આપણે અત્યાર સુધીમાં લેવા દેવા થયું જ નથી. ભણતરમાં નથી થયું, બીજે કોઈ નથી થયું. એટલે ભણેલા લોકોને ને અભણ લોકોને બધાને આ અઘરું પડે છે. એટલે પહેલી દ્રષ્ટિએ આપણે એવું કહીએ છીએ કે આ ભાષાનો પ્રોબ્લેમ છે, પણ હકીકતમાં ભાષાનો પ્રોબ્લેમ નથી. આ એરિયામાં આપણે ગયા જ નથી. આપણા માટે એરિયા જ નવો છે. કોઈ નવા ગામમાં જઈએ ને એટલે સ્વાભાવિક વાત છે ને કે એ ગામની બધી વસ્તુઓની આપણને ખબર ના જ હોય, નવું જ લાગે. એટલે આપણે આખા નવા શહેરમાં જ ગયા છીએ. આ સાઈડની દિશા આપણને વિજ્ઞાને નથી બતાવી, ભણતરમાં નથી આવી, કોઈ જગ્યાએ આડો પાડોશમાં ક્યાંય નથી આવી. એના લીધે શું છે કે આપણને બધું નવું લાગે છે. અને પહેલી દ્રષ્ટિએ સોમભૈયા હિન્દીમાં બોલે છે એટલે તમને એવું લાગે છે કે આ ભાષાનો પ્રોબ્લેમ છે. પણ આપણા કોઈ બીજા પ્રબોધક આવીને આ શિબિર આખી નાખી ગુજરાતીમાં લે તો પણ તમને એવું લાગે ખારું થોડી તો ખબર ના જ પડી. આવું થવાનું છે, પણ એ ખબર પડશે. બરાબર છે. એટલે આ આખી માણસને માણસમાં વ્યવસ્થા સમજવાની વાત સમજ્યા એટલે માણસ શું છે એ સમજ્યા અને માણસની જરૂરિયાત સમજ્યા. અને આગળની નેક્સ્ટ સ્લાઇડ ભાઈ કરો. આ તમે કીધું હતું ને કાલે કે આ રહી ગયું. એટલે આ જે વાત છે આખી વાત હકીકતમાં જોવા જઈએ તો મેં કદાચ વાત કરી હતી કે આ વાત ઉપર બાબાજીએ આખું પુસ્તક આપ્યું છે, મનોસંચેતનાવાદી મનોવિજ્ઞાન. ફક્ત આ વાત ઉપર જ આખું પુસ્તક છે. બરાબર. એટલે હકીકતમાં આપણે જે કહીએ છીએ કે ભાઈ મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા એ એક પરમાણુ છે અને પરમાણુના અંશ પ્રમાણે આવી વસ્તુ છે. તો એમાં કામ કેવી રીતે થાય છે એ વસ્તુ થઈ. તો આપણું મન છે એ શરીરને ચલાવે છે. મન હંમેશા શરીર સાથે જોડાયેલું છે. કોણ છે? તો મન છે. એટલે શરીરમાં આપણે ચારે બાજુ આપણે જે કંઈ ખાઈએ છીએ, પીએ છીએ, સૂંઘીએ છીએ, સાંભળીએ છીએ, આવું કંઈ પણ જે થાય છે એની અસર સીધી મન ઉપર થાય. બરાબર છે. હવે એ મનને આ ઇન્દ્રિયોને સારું લાગે એટલે મન પાસે આ સંવેદનાઓ જાય છે. હા, આજે ખાધું, ગુલાબજાંબુ ખાધો તો બહુ સારા લાગ્યા. બરાબર છે. એટલે એ વાત શું છે કે એકચ્યુઅલી આ મન ઉપર જાય છે. એટલે જેમ 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 આપણને ખબર પડે કે આવી બધી ઇન્દ્રિયો દ્વારા જેમ આવતું જાય એટલે આપણને એમ લાગે કે હા આમાં સુખ છે અને આવું સુખ છે. પણ પછી શું થાય કે થોડો ટાઈમ થાય ને એક સુખ જતું રહે પાછું. એટલે આપણે ગુલાબજાંબુ ખાધું એટલી ઘડી આપણને મજા આવી,
પણ ગુલાબ જાંબુ ખાઈને ઉઠી ગયા, એક ગુલાબ જાંબુ ખાધું અને આપણને 5, 25, 50 વર્ષ સુધી મજા ચાલુ રહે એવું બન્યું? એવું તો રહેવાનું નથી. એટલે આ બધી વસ્તુ છે ને એક ટેમ્પરરી છે, ક્ષણિક છે. એટલે આપણે વિચાર કરીએ કે સાલું હવે આ મારે છે ને આ વસ્તુ મને કાયમી કેવી રીતે મળે. આ જે જીભની જે મને વસ્તુ છે, જેમ જીભનું હોય બીજી બધી ઇન્દ્રિયોનું એવું જ છે. એટલે જેમ મને આ ગુલાબજાંબુ ખાવાથી મને બહુ સરસ રીતે હાલ હમણાં જે સારું લાગ્યું, મજા આવી, સુખ જેવું લાગ્યું, તો એ સુખ મારે વધારે લેવું હોય તો પછી શું કરું? તો ગુલાબજાંબુની જગ્યાએ મેં જલેબી ખાધી, જલેબી પછી પેડા ખાધા, ને પેડા પછી બરફી ખાધી. આ એક વસ્તુ જેમ જેમ કરીને આ મને જે સુખ છે એ લોબું કેવી રીતે થતું જાય એના માટેનો પ્રયત્ન કરીએ છીએ આપણે. બરાબર છે? અને એ જો કદાચ એવું ના હોય તો આપણે ખાઈએ પણ નહીં. એટલે જુઓ ને, તમને કહું નેચરે શું વ્યવસ્થા કરી છે, શું ડિઝાઇન કરી છે કે હકીકતમાં જો ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો દ્વારા થોડું જે કંઈ સુખ છે એ ના મળતું હોત તો આપણે એ વસ્તુ કરવા માટેનો પ્રયત્ન પણ ના કરતા હોત. બરાબર છે? એટલે ઇન્દ્રિયો દ્વારા પણ હકીકતમાં તકલીફ શું થઈ કે એ સુખ છે ને એ સુખ આપણને મળવાનું ચાલુ થયું અને આપણે અંદરથી એવી ઈચ્છા છે કે મને નિરંતર સુખ જોઈએ છે અને આપણને બીજો રસ્તો મળ્યો નહીં એટલે આપણે એમાં નિરંતર સુખ શોધવાની કોશિશ કરવા લાગ્યા. ભૂલ આ જગ્યાએ પડી. જો ભૂલ પડી હોય તો આ જગ્યાએ જ પડી કે ભાઈ હકીકતમાં બીજો રસ્તો મળ્યો નહીં, નિરંતર સુખ મળે એના માટેનો રસ્તો મળ્યો નહીં. અને નિરંતર સુખ માટેનો રસ્તો શોધવા માટે આપણી પરંપરાઓએ, આપણી આગળની બધી વસ્તુઓએ એ લોકોએ પણ પ્રયત્ન કર્યો. પણ એ લોકોએ જે પ્રયત્ન કર્યો એમને એવું કીધું કે ભાઈ આવી રીતે આ ઇન્દ્રિયોને દબાવવાની, એના માટે શું છે કે તમારે સમાધિ કરવાની, સાધના કરવાની, એકલા થઈને આવી બધી વસ્તુ થઈ. તો સંસારી માણસો માટે આ તો બધું શક્ય નહોતું. એટલે આપણે એવું વિચાર્યું કે આ કોઈ પણ ગુરુઓ આ બધા જે લોકો સાધુ સંતો જે હશે એ આવા લોકો સાધનાઓ કરશે, કોઈ ગિરનારમાં જઈને કરશે, કોઈ હિમાલયમાં જઈને સાધના કરશે અને આ બધા લોકો એ સાધના કરી અને એ જે કંઈ પામશે એ આપણે એમનો નમસ્કાર કરશું, એમના ચરણે કંઈક ધરશું એટલે આપણને આશીર્વાદ આપશે. આવું જ સમજીને આપણે ચાલ્યા. બરાબર છે? પણ હકીકતમાં એ રસ્તા ઉપર પણ કંઈ મળ્યું નહીં. એટલે શું છે કે જે ઇન્દ્રિયોને દબાવવાવાળી વાત પણ ના ચાલી અને બીજી બાજુ આપણે ઇન્દ્રિયોને જેટલું જોઈએ એટલું આપવા ગયા. એ બંને વાતોથી હકીકતમાં જોવા જઈએ તો નિરંતર સુખ ના મળ્યું. અને નિરંતર સુખ ના મળ્યું એટલે પછી શું છે કે એકચ્યુઅલી આવું એક અનુસંધાન આવ્યું કે ભાઈ નિરંતર સુખની હોય તો એનો રસ્તો જુદો છે. નિરંતર સુખ તમે શોધવા માટે જાઓ છો પણ એ નિરંતર સુખ તમે જે વસ્તુ ટેમ્પરરી વસ્તુઓ છે એના દ્વારા નિરંતર સુખ શોધવા જાઓ છો. તમારે હકીકતમાં નિરંતર શોધવું હોય તો નિરંતરતાને જ પકડવી પડશે. અને નિરંતરતાને પકડવાની વાત આવી એટલે આ જીવનને પકડવાની વાત આવી. અને જીવનને પકડવાની વાત આવી એટલે જીવન એટલે શું? તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને આત્મા, આ આખી વસ્તુને જીવન કહેવાય. અને એમાં શું થયું? એમાં પછી સ્વર્ગ અને નરકની ભાઈએ વાત કરી કે આ જે વસ્તુ છે એમાં તમે જુઓ તો એક વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કોઈ મોટી વસ્તુ છે ને એ નાની વસ્તુને ચલાવે ત્યાં સુધી તો બરાબર છે. જે દિવસે મતલબ કોઈ ઉપરો અધિકારી હોય એના નીચે જે હોય એ નીચેનો વ્યક્તિ છે એ ઉપલા અધિકારીને ચલાવવાની કોશિશ કરે તો તે વિરોધ આવવાનો છે કે નથી આવવાનો? વ્યવસ્થાથી વિરુદ્ધ છે કે નહીં? એટલે ત્યાં વિરોધ થાય. એટલે આપણે શું કરીએ? આપણા શરીરની જે ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયો આ બધી વસ્તુઓ સુખ કાયમી લેવા માટેની કોશિશ કરે. એટલે દરેક ઇન્દ્રિયો કંઈકનું કંઈક નવું ખાવાની, નવું વસ્તુ લેવાની, નવું સાંભળવાની, નવું સૂંઘવાની, નવું જોવાની, આવી બધી જ વસ્તુઓ જે કરતી જાય. એટલે એના માટે આપણે જે પ્રયત્ન કરીએ એટલે પછી શું છે કે એ મનને એ તરફ લઈ જાય. ઇન્દ્રિયો આપણને એટલી ખેંચતી હોય કે મનનું આ શરીર છે મનનું માન જ નહીં, ના માને. એટલે હકીકતમાં આમ તો જોવા જઈએ તો આ મન કે એ પ્રમાણે શરીરને કરવું પડે પણ એની જગ્યાએ આ શરીર એટલું બધું, ઇન્દ્રિયો એટલી બધી પાવરફુલ પેલી થતી જાય કે એ મનના ઉપર જોર કરે અને મનના ઉપર જોર દબાઈ અને આ શરીર જે કે એ પ્રમાણે મન કરવું પડે. તમને કહું કે આપણા સમાજમાં જે બધી જગ્યાએ જે ખોટી બધી વસ્તુઓ, ખોટી વસ્તુ એટલે જે બધા ગુનાઓ થતા જાય છે, બળાત્કારથી માંડીને બીજી બધી વસ્તુઓ જે આવું બધું કંઈ થતું જાય છે, તો હકીકતમાં જોવા જઈએ
તો કોઈ પણ આ બધી વસ્તુઓ શું આ બધી વસ્તુઓ કોઈ સીધી રીતે કોઈ મનથી થોડું કોઈ આવી રીતનું કરે છે, પણ હકીકતમાં એ જગ્યાએ શું થાય છે કે શરીર છે એ મનના ઉપરવટ જાય છે. બરાબર છે. હવે શરીર મનના ઉપરવટ જાય એટલે ઓટોમેટિક ત્યાં શું છે કે ત્યાં નિરાશા આવવાની જ છે. હા, એટલે શરીર છે એ મન છે એ આગળ તમને કહું કે એ પ્રમાણે આવી રીતની અપેક્ષા હોય એટલે એ વૃત્તિ તરફ, એટલે વૃત્તિ જે આપણી છે એ પણ એવું માને નહીં. એટલે આખી વસ્તુ છે એ તમને કહું ઊંધી ચાલે, અને ઊંધી ચાલે એટલે હંમેશા ત્યાં છે ને એ ઊંધી ચાલે એટલે હંમેશા ત્યાં દુઃખ થાય, નિરાશા આવે, અશાંતિ આવે અને અસંતોષ આવે. આ આખો ગાળો છે ને કે ઊંધો જાય. હવે એ જ જગ્યાએ અહીંયા શું કહેવામાં આવે છે કે જો એક વખતે આ સ્થિતિ મળે, જે અધ્યયન દ્વારા અથવા અધ્યયન રીતે અથવા અભ્યાસક્રમ દ્વારા આ વસ્તુને ધીમે કરતો તમે એ સ્ટેજ ઉપર જાઓ તો તમારી મનસ્થિતિ તમે એ જગ્યાએ લઈ જઈ શકો કે એ જગ્યાએ મનસ્થિતિ હોય તો પછી એ વખતે તમારા આત્મા પ્રમાણે બુદ્ધિ કરે, બુદ્ધિ પ્રમાણે ચિત્ત કરે, ચિત્ત પ્રમાણે વૃત્તિ કરે, વૃત્તિ પ્રમાણે મન કરે. એટલે મોટી વસ્તુ છે એ નાની વસ્તુને ચલાવે તો એ બધી જ વસ્તુ બરાબર. અને એવું જ એ દિવસે થાય, એ દિવસે શું છે કે એકચ્યુઅલી તમને કહું કે આનંદ, આ જે આપણી છે ને સુખ શાંતિ સંતોષ આનંદ વાળી વાત છે એ શું છે કે ત્યાંથી આવતી જાય. જે આનંદ છે, સંતોષ છે, શાંતિ છે અને સુખ એ રીતે ઉપરથી નીચે, અને આનંદ સુખ શાંતિ સંતોષ આ આવે એટલે એ સ્વર્ગ છે, અને જો આ બાજુ નિરાશા અશાંતિ અને આ બધું આવે તો ત્યાં નર્ક છે. હકીકતમાં આખી નર્ક અને સ્વર્ગની વ્યાખ્યા પણ થઈ ગઈ. અને આ જીવનમાં આવી વસ્તુ થાય છે. હવે આ જે વસ્તુ છે એનું મેં કીધું ને કે આખું પુસ્તક છે, અને એની હજી કદાચ સોમભૈયા પણ આગળ એમાં લેશે કે આખી 10 ક્રિયાઓની વાત છે. એટલે એ આખું ડિટેલિંગ છે એમાં. એટલે એને બહુ ડિટેલમાં હું જતો નથી, પણ ટૂંકમાં આ વસ્તુ છે. એટલે આપણે આખા શરીરને અથવા એને ચલાવવા માટેની વાત છે. એક જીવનને જે કંઈ આપણે બધું કરીએ છીએ એને ચલાવવા માટેની વાત છે, તો એનો ઓર્ડર શરીરથી આવે છે કે એનો ઓર્ડર આત્માથી આવે છે? જો આત્માથી ઓર્ડર આવતો છે તો બધું જ શું છે કે એકચ્યુઅલી બરાબર સીધી રીતે ચાલશે. જો એનો ઓર્ડર શરીરથી આવતો છે તો આખી વાતમાં લોચો થવાનો છે. બરાબર છે. એટલે અહીંયા અને એ જે તમારો જો ઉપરથી અવાજ આવે ને એવી રીતે થાય તો એ પ્રમાણે શરીર એ પ્રમાણે કાર્ય પણ કરશે ને એ પ્રમાણે વ્યવહાર પણ કરશે. હવે કાર્ય અને વ્યવહારને જુદું કેવી રીતે પાડ્યું? કોઈ પણ વ્યક્તિ સાથે કામ કરે એને વ્યવહાર કહેવાય. માણસ સાથેનું કામ જેટલું કઈ વાત હોય તેને વ્યવહાર કહેવાય. અને માણસ એ પ્રકૃતિ સાથે કામ કરે એટલે બાકીની માણસ સિવાયની બીજી બધી વસ્તુ સાથે કામ કરે તો એને કાર્ય કહેવાય. એટલે કાર્ય અને વ્યવહારને બે જુદું આ રીતે પાડ્યું. આની આગળની વસ્તુ ભાઈ આ વાત કરી દીધી આપણે. માનવની ભૌતિક આવશ્યકતાઓ અને સાધન પેલું છે એમને પેલો હિસાબ કરીને પણ બતાવી દીધો. બરાબર છે કે હકીકતમાં આપણી જરૂરિયાત કેટલી છે, 80 વર્ષમાં આપણે કેટલું ખાવા જોઈએ અને આપણે શું કરીએ, એટલી આખી વસ્તુ એ પણ બતાવી દીધી. અને આવું ધીમે આવે એટલે એક વાત એવી છે કે આવશ્યકતાઓની મારી પોતાની જરૂરિયાતો કેટલી છે એ જ્યાં સુધી માણસ સમજણ એનામાં ના આવે. ગઈકાલની ગોષ્ઠી સુધી પણ અમારા ગોષ્ઠીમાંથી અમુક એવું કહેતા હતા કે ભાઈ સમાધાન કરીએ એટલે પછી તો એટલે એ સમાધાનને કોમ્પ્રોમાઇઝ તરીકે જ હજુ ગઈકાલ સાંજની ગોષ્ઠી સુધી અમારામાંથી 2-4 જણા એવા હતા કે એને શું છે કે કોમ્પ્રોમાઇઝ શબ્દ તરીકે જ ઓળખતા હતા. સમાધાન શબ્દને અહીંયા કોમ્પ્રોમાઇઝ નથી કહેતા. સમાધાન શબ્દને અહીંયા દરેક કોઈ પણ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિના સામે એના પરિસ્થિતિની સામે ઊભું રહેવા માટેની મારી પાસે પૂરેપૂરી એના બધા જ ઉકેલ મારી પાસે છે, એને સમાધાન કહે છે. બીજી ભાષામાં કહીએ તો સમજણને સમાધાન કહે છે. એટલે સમજણવાળી વાત છે કે મારા પાસે એવી સમજણ હોય કે ગમે તેવી કોઈ પરિસ્થિતિ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે, કશું આવે તો એ હું સારામાં સારી રીતે એને હેન્ડલ કરી શકું એવી વસ્તુ છે, એને સમજણની વાત છે. એટલે જો સમજણ ના આવે ત્યાં સુધીમાં બીજાની સાથે સરખામણી એ નક્કી જ છે.
અને બીજાની સાથે સરખામણી નક્કી છે ત્યાં સુધીમાં કોઈ દિવસે આપણે આપણી આવશ્યકતા એટલે આપણી પોતાની જરૂરિયાતો મારા ફેમિલીની કેટલી છે એ કદી નક્કી નહીં કરી શકીએ. કોઈ દિવસ નક્કી નહીં કરી શકીએ. જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી આ નહીં કરી શકીએ. એનું કારણ છે કે સમજણ આવે તો જ આપણને ખબર પડે કે ભાઈ સાધનથી સન્માન નથી, સન્માન તો મારા અંદરનું છે, મારા પોતાની ઉપયોગિતા એ મારું સન્માન છે. આવી વાતની ખબર પડે તો જ સાધનોથી આપણે પ્રભાવિત ના થઈએ, અને એવું ના થઈએ તો જ આપણે આપણી જરૂરિયાતો કરી શકીએ. નહીતર હંમેશા તમને કહું કે બાજુવાળાની ગાડી ને બાજુવાળાની સાડી એ આપણને કાયમ હેરાન કરે છે. આવું થાય ને, થતું જ રહેલું છે, એટલે બધાને ખબર છે, આના માટે કંઈ કહેવાની જરૂર નથી. એટલે શું છે કે માણસમાં સમજણ આવવી, અને આ સમજણ લાવવાનું કામ છે ને જીવન વિદ્યા કરે છે. જીવન વિદ્યાનું કામ છે કે ભાઈ સમજણ કેવી રીતે લાવવી. આ સમજણ વાળી વાત છે એને અત્યાર સુધીમાં એડ્રેસ થતી નથી, એ વાત છે. એટલે આવી સમજણ આવે અને પરિવારના બધા જ મેમ્બરમાં સમજણ આવે તો ઓટોમેટિક બીજા સાથે સરખામણી બંધ થઈ જાય, અને બીજા માટે સાથે સરખામણી બંધ થઈ જાય તો ઓટોમેટિક એક વસ્તુ છે કે મને મારા જીવનની આવશ્યકતાઓ નક્કી થઈ જાય કે ભાઈ મારે કેટલી જરૂરિયાત છે, મારે પોતાની, મારે અનાજ કેટલું જોઈએ, મારે બીજું કેટલું જોઈએ, મારા આખા વર્ષમાં કદાચ બીમારી આવે તો એના માટેનો ખર્ચો કેટલો જોઈએ, મને શું છે કે મારે ઘર કેવડું જોઈએ, મારે મારા ફેમિલીમાં કેટલી સંખ્યા છે સભ્યોની, તો મારે કોઈક જગ્યાએ અવર જવર કરવી હોય તો મારે વેહિકલ કેવડું જોઈએ, શું જોઈએ, બીજું આ બધી વાત છે ને એ ઓટોમેટિક શું છે કે એકચ્યુઅલી એના ઉપરથી આવતી જાય. બરાબર છે. અને બીજી વસ્તુ એવી કહે છે માણસની ભાવનાત્મક આવકતા અને અસીમ છે. બરાબર છે. અને માનવને સમજને की ક્ષમતા અસીમ ક્ષમતા. બરાબર. એટલે ભાવનાત્મક આવશ્યકતા છે ને, આમ જોવા જઈએ તો પેલી વસ્તુ તો પછી આપણને એમ લાગે કે લિમિટેડ જ છે. સોમભૈયાએ પેલી ગણતરી કરી એમ તમે વિચાર કરો કે ભાઈ મારી અનાજની ગણતરી કરીએ તો આપણે જો બીજાની સાથે સરખામણી ના કરીએ તો આપણું ઘર કેવડું જોઈએ, આપણને ગાડી કેટલી જોઈએ, આપણને બીજું કોઈ આ બધું જોઈએ, તો આ રીતે કરીએ તો મોટા ભાગે તો એ તો કઈ અસીમ છે એવું નથી, ગણી ના શકાય એટલી બધી વસ્તુઓ છે એવું નથી, અગણિત નથી, એ તો કરી જ શકાય એવું છે. પણ ખરેખર અસીમ શું છે તો ભાવનાત્મક આવશ્યકતાઓ અસીમ છે હકીકતમાં. કે ભાઈ મને ભાવ, પ્રેમ, વિશ્વાસ, સ્નેહ, સન્માન આ બધી વસ્તુઓ છે ને એ મને નિરંતર જોઈએ છે. મને એમાં ટુકડા ના ચાલે. મને તમે એમાં 500 ગ્રામ ખાલી શું છે કે સન્માન આપો તો ના ચાલે, 2 કિલો ખાલી વિશ્વાસ આપો તો ના ચાલે. મને બધું શું છે કે એકચ્યુઅલી 24 કલાક જોઈએ છે. એ 24 કલાક જોઈએ છે એટલે એ અસીમ છે, અને એ સમાધાનથી જ પોસિબલ છે. માનવને સમજે કે અસીમ ક્ષમતા હે સંસાર. હવે એ મને જોઈએ છે, વત્તા એ મેળવવા માટે પાછો આપણને 2 વસ્તુ આપી પણ દીધી છે. કઈ વસ્તુ 2 આપી છે? કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તમારે શું મેળવવાનું છે એ પણ વસ્તુ આપી દીધી, અને એ મેળવવા માટેના સાધન પણ આપી દીધા. આ મેળવવા માટે 2 જ વસ્તુ જરૂર છે, કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. તમે આગળનું વિચારો, અને આ કલ્પનાશીલતાને તમને કહું કે લિમિટ નથી, એકદમ મતલબ શું છે કે એકચ્યુઅલી કલ્પનાશીલતા તમે જેટલી વિચારો એટલું આગળ વિચારી જ શકાય. તો એ કલ્પનાશીલતા છે એ વાતની આગળ અહીંયા વાત કરી. અને દરેક માણસ નિરંતર સુખપૂર્વક જીવી શકે છે. બરાબર છે. આ વાત શું છે કે એકચ્યુઅલી અહીંયા આ અનુસંધાન, આ જીવન વિદ્યા આ જો કોઈ વાત કરતી હોય તો કોઈ વ્યક્તિ જ શાંતિથી જીવી શકે એ વાતના ઉપર ચોકડી મારી, અને દરેક વ્યક્તિ નિરંતર સુખપૂર્વક જીવી શકે છે એવી વાત જો કોઈ કહેતું હોય અત્યાર સુધીમાં, છાતી ઠોકીને કહેતું હોય, તો ફક્ત ને ફક્ત આ એક વસ્તુ આ જગ્યાએ એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિ આવી રીતે જીવી શકે છે. હવે બધાને આપણને અત્યારે હાલ થોડું એવું લાગશે કે આ તો યાર બહુ વધારે પડતી વાત કરે, ઠેકાણું નહીં એક વાતમાં, આમાં સમજણ પડતી નહીં, અને બધી રીતે નિરંતર સુખપૂર્વકની વાત કરે છે, ક્યાં પોસિબલ થશે? એટલે હવે આપણે આવા રસ્તે આટલો ટાઈમ ચાલ્યા છીએ, એટલે એના પછીના બાકીના રસ્તે પણ ચાલવા માટેનો થોડો સમય તો જોઈએ ને. એ સમય માટે આપણે પ્રયત્ન કરીશું તો ચોક્કસ છે કે એ બાજુ એની પરિણામ મળશે. એના પછીનું તો આ જ છે ને ભાઈ.
એટલે માનવની વસ્તુ જોતો એટલે માનવમાં વ્યવસ્થા શું છે, માનવની વસ્તુ જોતો હકીકતમાં શું છે કે આપણને એ ખબર પડી કે ભાઈ માનવ એની પરિભાષા શું છે અને માનવને હકીકતમાં શું છે કે એની ઉપયોગિતા શું છે. બરાબર છે. એટલે અહીંયા આખી વસ્તુ છે ને એને એવી રીતે આપી કે ભાઈ પોતાની ઉપયોગિતા પોતાના માટે હોય. બરાબર છે. પોતાની ઉપયોગિતા પોતાના માટે હોય એવી જ્યારે લાગે ત્યારે માણસ સમાધાન તરફ આગળ વધે અને સમાધાનિત થાય એટલે એનામાં સમજણ આવે તો એનો મતલબ હું મારી જાતનો ઉપયોગી થયો. હું જો આ વસ્તુ સમજી અને મારી જાતને મારામાં સમજણ પૂરેપૂરી આવે તો મારી અંદરની ઉથલ-પુથલ ઓછી થઈ જાય અને મારી અંદરની ઉથલ-પુથલ જો ઓછી થઈ જાય તો એનો મતલબ શું થયો કે મને રસ્તામાં ચાલતો આવતો જતો બીજું કોઈ આવતો ગમે તે મને ગોબા ના મારે. આપણે આપણી ગાડી ચલાવતા હોય, આપણને ગાડી ચલાવતા આવડતી હોય તો તમને કહું કે કોઈ દિવસ શું છે કે એવી રીતે આપણી ગાડી ચાલતી હોય કે ગમે તે આવીને આપણી ગાડીને ઠોકી જાય થોડું ચાલે યાર. એનો મતલબ મને ગાડી ચલાવતા આવડતી નથી. એટલે મારી ભાવનાત્મક ગાડી છે એ મને સુખી દુઃખી થવાની વાત છે. એ સુખી દુઃખી થવાની વાત એ હકીકતમાં જોવા જઈએ તો એ સુખી દુઃખી થવાની વાત છે. એ પણ જો હું ગમે ત્યારે કોઈ રસ્તામાં જતો હોય ને મારા કરતા સારી ગાડી જોઉં તરત જ મને ગોબો પડે, મારા કરતા સારું મકાન જોઉં તરત જ ગોબો પડે. અને જેટલું આવું જોઈએ આવા ગોબા પડતા જાય આપણે આખો દિવસ કોઈ આપણને ગોબા પાડતું જાય આ વાત ચાલે નહીં. બરાબર છે. એટલા માટે શું છે કે સ્વયં કી ઉપયોગિતા એનો મતલબ શું થયો કે ભાઈ હું પોતે મારું મન અને વિચારનું સ્ટેટસ એ લેવલ ઉપર આવે કે મને કોઈ ગોબો ના પાડી શકે. જે ગાડીમાં એક્સપર્ટ ચલાવતો હોય તો તમને કહું સાંકડી ગલી હોય કે ગમે તેટલી ભીડ હોય પણ એક વાત એવી છે કે એની ગાડીને ખરોચ ના પડે ને સામેવાળા કોઈ જગ્યાએ ખરોચ ના પડે એવી રીતે ગાડી ચલાવે એનું નામ ગાડી ચલાવવાનો એક્સપર્ટ. તો જીવન ચલાવવાની વાત આવે તો જીવન ચલાવવાની વાત એટલા માટે આવી શકે કે ભાઈ મને કોઈ ગોબો ના પાડી શકે એવી રીતે આપણું ચાલે તો એનો મતલબ આપણે આપણા જીવન ચલાવવામાં એક્સપર્ટ. બરાબર. એટલે આ જે વાત છે એ સ્વયં કી રીતે ઉપયોગિતા એટલે સમાધાન. હવે આ જ વાતને હું થોડો આગળના સ્ટેજ ઉપર લઈ જાઉં મારા પરિવારના લેવલ ઉપર લઈ જાઉં તો પરિવારના લેવલ ઉપર બધામાં આ ભાવ આવે તો સરખામણીની ભાષા જતી રહે. લોકોની સરખામણીની ભાષા જતી રહે અને સરખામણીની ભાષા જતી રહે તો હું તો તમને કહું કે 80% ભાર ઓછો થઈ જાય. કારણ કે મોટા ભાગે તમને કહું કે લોકોનું શું લાગશે એના માટે જીવીએ છીએ. બરાબર છે. અને લોકોનું શું લાગીએ છીએ એ ભાવ જો જતો રહે તો તમને કહું કે બાકીના ભાવમાં તો સાવ હલકા ફૂલ છે, કશું કામ જ નહીં કે ચાલે. બરાબર. અને આવા પરિવારના બધા જ મેમ્બરોની જો આ સ્થિતિ થાય તો પરિવારમાં સમૃદ્ધિ આવે. એ સ્વયં કી પરિવારના માટેની ઉપયોગિતા છે અને આવી વાત આવે એટલે એને સમૃદ્ધિ આવી જ જાય ઓટોમેટિક. અને આવા અનેક પરિવાર બને એટલે આખા સમાજમાં લેવાવાળાની જગ્યાએ આપવાવાળા લોકો જ વધારે હોય તો સ્વાભાવિક વાત છે કે ત્યાં શું થાય અભય લેવાની કોઈ વાત જ ના હોય ને, આપવાવાળા લોકો જ ઉભા હોય. બરાબર છે. દરેક ગામ હોય એ ગામમાં પોતાના એન્ટર થતો ગામમાં બોર્ડ મારી દીધેલું હોય અમારે કોઈની મદદની જરૂર છે, કોઈને જરૂર હોય તો અમારે ત્યાં આવજો. આવા બોર્ડ મારેલા હોય આ દિવસ આવવાના છે, ચિંતા નહીં કરતા, આવશે 100% આવશે. અને આવી રીતે જીવવાવાળા લોકો હોય તો પછી શું છે કે આવા મોજમાં જીવતા હોય તો એમને પ્રકૃતિનું શોષણ શેના માટે કરવું પડે અને એમને બીજું કશું શું કામ કરવું પડે એ બધાનો વિચાર કરશે. અને આખી પ્રકૃતિ સાથે એનો સંબંધ છે એવી એને ખબર છે અને સંબંધ છે એવી ખબર પડે તો સંબંધ હોય ત્યાં શોષણ ના હોય, શોષણ હોય તો સંબંધ ના હોય. સ્વાભાવિક વાત છે. તો પછી આખી પ્રકૃતિમાં ચારે ચાર અવસ્થાઓ એકદમ સંતુલનમાં રહેશે અને જે જીવવાનો ટેસલો પડી જાય, જલસો પડી જાય. તમને કહું હકીકતમાં જોવા જઈએ તો આપણે એ દિવસો જોવા ઈચ્છીએ છીએ. આપણે વિચાર કરીએ આ તો તમને એવું લાગે કે હવે આ ધંધો કરીને આટલા લેવલ પહોંચ્યા એટલે હવે બહુ ડાઈ વાતો કરે છે એવું તમને લાગતું જ હશે. એમાં કંઈ ખોટું નથી. પણ ભાઈ શું થાય હવે આગળ અમે જે કઈ રીતે ઊંધા માથે પડ્યા અને જે મહેનત કરી એનાથી પામ્યા. હવે પામ્યા પછી ખબર પડી કે આટલું પામ્યા પછી કોક ખૂટે છે. આ થયા પછી પણ તૃપ્તિ નથી એવું સતત લાગતું હતું એટલે કંઈક શોધતા એટલે મળ્યું.
અને મળ્યું એટલે આને થોડું ઘણું પડતું મૂકીને આ બધું કરવા લાગ્યા એટલે આ તમને કહું આ કરીએ છીએ. એટલે એ ખબર પડી કે હકીકતમાં જોવા જઈએ તો આ વસ્તુ છે ને, આ જે કરીએ છીએ એનાથી તૃપ્તિ નથી, અને એવું કરશું તો કાલે કદાચ સારા એવા પૈસાના બધું જ બેંકમાં બેલેન્સ હાન તેન બધું છોકરાઓને આપી દઈશું, પણ એમને પીવા માટે શુદ્ધ પાણી નહીં હોય, એમને ખાવા માટે શુદ્ધ અનાજ નહીં હોય, એમને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા નહીં હોય, તો એ પૈસાથી શું કરશે બાળકો? આ વિચાર કરો એક વખત તમે. સોમભાઈએ કીધું તું ને કે 1 ટન ભરીને નોટ ભેગી કરો, પણ એમાંથી તમે એક કપ ચા બનાવી શકો. કોણ જો ચાની પત્તી ના હોય તો? ચાની પત્તી માટે ચાની પત્તીની જરૂર છે, એમાં 1 ટન ભરીને નોટ લાવો ને તમે રૂપિયાની, હા, તો પણ ચાની પત્તી ના હોય તો ચા નહીં બને. એટલે આપણે આપણા બાળકોને જો હકીકતમાં સાચા અર્થમાં આપણે હિતેચ્છુ હોઈએ, સાચા અર્થના હિતેચ્છુ હોઈએ, તો આપણે એમના માટે વારસામાં શું છોડીને જવાનું છે? આ પ્રકૃતિની 4 અવસ્થાઓની સંતુલનની વાત આવી એટલે મને યાદ આવ્યું કે હકીકતમાં જોવા જઈએ તો આ સ્થિતિ આપણે દિવસે દિવસે જે પ્રમાણે કરતા જઈએ બધી જ વસ્તુ બગાડતા ગયા છે. પાણીની બોટલ તમને કહું, આજથી 15, 20, 25 વર્ષ પહેલા પાણી પૈસેથી મળે ને 25 વર્ષ પહેલા એવી કોઈ વાત કરીએ તો એ કલ્પના પણ નથી હતી પૈસેથી પાણીની વાત. અરે પાણી તો આપણે ત્યાં અહીંયા તો સંસ્કારની ભૂમિ હતી. દરેક પાણીનું ગામડે ઘરે ઘરે પાણીની પરબો લોકો બંધાવતા હતા. પાણી નહોતું ત્યાં, અને શું છે કે એકચ્યુઅલી ખાવા માટેની પણ દરેક જગ્યાએ વ્યવસ્થા. એટલે એવી જે રહીશી હતી એવી જગ્યાએ પાણીની બોટલ હાથે લઈને ફરવાના દાડા આવ્યા. કેમ આવ્યું? કારણ કે આપણે પાણીને શુદ્ધ ના રવા દીધું. આપણે વિજ્ઞાનની શોધ થઈ, મોટી મોટી મોટરો શોધી, બરાબર છે. પહેલી તો શું છે કે પેલા કોહથી ને બીજા કોઈનાથી પાણી કાઢતા હતા, એટલે કેટલું કાઢીને કાઢે બળદથી ના બધાથી. પણ પછી તો મોટર શોધી એટલે પેલા 25 ફૂટથી 50 ફૂટથી 100 ફૂટથી એવી રીતે 1000 ફૂટ 1200 ફૂટથી પાણી ખેંચવા મળ્યા. એટલે 1200 ફૂટથી પાણી, ભાઈ, એ પાણી આપણા માટેનું છે જ નહીં. એ હવે એ પાણી છે ભાઈ, એમાં ફ્લોરાઇડ છે ને, એમાં બીજું છે ને, એમાં TDS છે ને, આ બધા ડખા આપણે જ ઉભા કર્યા. અને એટલા માટે પીવા માટેનું પાણી બોટલો લઈને હાથે ફરવાના દાડા એટલા માટે આવ્યા છે, બરાબર છે. એવી જ રીતે એવી જગ્યાઓ ઊભી થઈ છે કે ઓક્સિજનની બોટલ પણ સાથે લઈને ચાલે છે એવા દુનિયામાં. અને ઇવન મને તો કોઈ કીધું હતું કે દિલ્હીમાં અત્યારે હાલ વેચાય છે ઓક્સિજનની બોટલ આવી રીતે વેચાય. એટલે મારું શું કહેવાનું છે, કાલની તારીખમાં હવા પણ આટલી પ્રદૂષિત હશે તો ઓક્સિજનની બોટલ પણ લઈને જવું પડશે. એટલે એનો મતલબ શું થયો કે આપણે આપણા બાળકોને ભવિષ્યમાં વારસામાં આપણે શું આપવા માંગીએ છીએ એ વાત છે ને, એ હકીકતમાં બહુ આપણને એકદમ પહેલી લાગે. એટલે પ્રકૃતિની આ 4 અવસ્થાઓને સંતુલનમાં રાખવાનું કામ છે. એ હકીકતમાં જો માણસ સમજશે નહીં, એનામાં સમજ નહીં આવે તો આ વસ્તુ શક્ય નથી. કારણ કે સમજ આવશે તો જ એને પોતાની જે જરૂરિયાતો છે એની ખબર પડશે, અને પોતાની જરૂરિયાતની જો ખબર પડશે તો જ એ શું છે કે પ્રકૃતિની અવસ્થાઓનું દોહન કરવાનું બંધ કરશે, અને આવી વસ્તુ થશે. ભૈયા આવી ગયા છે એટલે આગળની વાત. નમસ્તે. हेलो, हाँ जी, सभी को नमस्कार. बोलिए, कैसे हैं? ब्रेक के पहले जितनी चर्चा हुई मुख्य रूप से मानव धर्म को लेके हुई और उसके पहले न्याय को लेके हुई. तो न्याय को लेके और धर्म को लेके क्या निष्कर्ष आया? न्याय को लेके जितनी बातचीत हुई उसको यदि एक लाइन में बोलेंगे तो क्या बोलेंगे? बोलो भाई. हाँ जी.
व्यवस्था के आधार पर थोड़ा माइक नीचे, व्यवस्था के आधार पर संबंध को पहचानना ही न्याय है। ये न्याय हुआ। और अपने परिवार का सामाजिक होना अपने परिवार की सुख शांति के लिए हमारी जरूरत है, ये इंपॉर्टेंट। नहीं तो वो ऊर्जा आपस में लड़के मरेगी। सबकी ऊर्जा या तो सही दिशा में चैनलाइज होगी और नहीं वही ऊर्जा आपस में टकराएगी, उसी का नाम क्लेश है। हर व्यक्ति यदि अपने जीने से संतुष्ट नहीं होगा तो उसकी फ्रस्ट्रेशन परिवार के दूसरे लोगों पे निकलेगी। तो पूरा परिवार यदि सामाजिकता में, सबकी भूमिकाएं अलग अलग होंगी, पूरा तो परिवार की सामाजिकता, परिवार की समाधान समृद्धि के लिए परिवार की आवश्यकता है। ये एक बात काम की। धर्म को लेके हमने जितनी बातचीत की उसमें बात ठीक हो गई। तो क्या समझ में आया धर्म को लेके? जी माइक। नमस्कार भैया जी। जी। धर्म का मतलब है अपने निश्चित आचरण को पहचान लेना, हाँ, खुद निश्चित। को जान लेना और उसी में जीना, वही धर्म। बस अपने होने के स्वरूप को पहचानना और उस स्वरूप के साथ में जीना। और मेरे होने का स्वरूप कैसा है कि मैं जीवन रूप में मूल ऊर्जा में ऊर्जित हूं, उसी को ईश्वर कह रहे हैं। और उसी को पहचान लेना, ईश्वर अनुभव काल में आनंद के रूप में प्राप्त है, विचार काल में समाधान के रूप में प्राप्त है, आचरण काल में न्याय के रूप में प्राप्त है, व्यवसाय काल में नियम के रूप में प्राप्त है। यही मेरा स्वरूप है। बढ़िया। तो धर्म की बात पूरी हो गई। अब तक धर्म को क्या मान रहे थे? चिन्ह, प्रतीक, कर्म कांड, वेशभूषा, है ना, किताब। और आचरण प्रमाण है कि पुस्तक प्रमाण है? आचरण प्रमाण है। गीता में जो कुछ लिखा है वो ठीक होगा, पर मेरे लिए सूचना है, मेरे लिए प्रमाण नहीं है। मेरे लिए प्रमाण तब है जब मेरे आचरण में आ जाए तो मैं प्रमाणित किया, तब तक सूचना है। तो तमाम पुस्तकें, चाहे मध्य दर्शन ही क्यों ना हो, तमाम पुस्तकें मात्र सूचनाएं हैं, आचरण मानव के साथ है। चलिए इस तरह से अब हाँ। धर्म के बारे में ही क्वेश्चन है। कल आपने बताया था कि शरीर, मन, वृत्ति, चित्त, बुद्धि, आत्मा और परमात्मा ईश्वर। तो ये हमारा जीव है, लक्ष्य प्राप्ति के लिए जर्नी कर रहा है। तो हमारा नहीं, मैं ही हूँ। हाँ, मैं ही हूँ। तो इसमें लक्ष्य प्राप्ति करते वक्त लक्ष्य प्राप्ति हो जाए तो कई बोलते हैं कि कई सुना भी है और रीडिंग में भी आया है कि मोक्ष मिल गया। मोक्ष मीन्स कोई ऐसा जीव होता है कि जो फिर से दो बार जन्म नहीं लेता। तो इसके बारे में कोई स्पष्टता आप कीजिए। देखिए, ये गहरी मान्यता है जो आपने कहा कि आवागमन से मुक्ति मोक्ष है। अब आवागमन से मुक्ति मोक्ष है, मोक्ष की आवश्यकता क्यों है? तो बेसिकली मैं दुख से मुक्त होना चाहता हूं और हमने शरीर को दुख रूप माना है। अब पता चला कि शरीर दुख रूप है कि भ्रम के कारण मैं दुखी होता हूं, है ना? तो शरीर दुख रूप नहीं है, ब्रह्म दुख रूप है। तो भ्रम से मुक्त होना मोक्ष है कि शरीर से मुक्त होना मोक्ष है? ये बात ध्यान में आई। और यदि आवागमन से मुक्ति मोक्ष है तो जिसकी हो गई वो तो आके बताएगा नहीं, और जो बता रहा है उसकी हुई नहीं। यदि तर्क लगाएं तो ये ब्लास्ट हो जाता है। भाई यदि आवागमन से मुक्ति मोक्ष है तो जिसकी हुई होगी वो तो आगे बताएगा नहीं, और जो बता रहा है उसकी हुई नहीं, तो ये बताया किसने? तो ऐसे ही सब गोलमाल है। ठीक। तो इसका मतलब यह हुआ
कि आवागमन से मुक्ति मोक्ष नहीं है, भ्रम से मुक्ति मोक्ष है। भ्रम मुक्त हो जाने के बाद जीवन इस अधिकार से संपन्न होता है कि वो शरीर चलाए या ना चलाए, क्योंकि उसकी यात्रा पूरी हो गई। ऐसा जीवन जब दूसरों की यात्रा पूरी कराने के लिए शरीर चलाता है, इसी को अवतार बोलते हैं। जो अवतार की कल्पना है इस अर्थ में। तो काम की बात क्या निकली? आवागमन से मुक्ति मोक्ष नहीं है, भ्रम से मुक्ति मोक्ष। जी, बढ़िया। और बोलिए, हो गया? आगे चले। तो अब तक न्याय किसको बोल रहे थे? देखिए, ये बात बहुत काम की है कि अभी हम सही अर्थों में जिंदगी के किसी भी शब्द के मीनिंग को ठीक से नहीं पहचानते। अभी हम उसकी कमी की वजह से उसको याद करते हैं। जैसे दुख गले पड़ गया तो हमको सुख की याद आती है, हमारे साथ अन्याय हुआ तो हमको न्याय की याद आती है ना। समस्या में फंस गए तब समाधान की याद आती है। इसका मतलब अन्याय का ना होना न्याय नहीं है, दुख का ना होना सुख नहीं है। आपके संपर्क में भी होंगे, मेरे संपर्क में भी हैं, ऐसे कुछ लोग हैं जो साफ ये कहते हैं कि हमको अपने व्यवसाय से कोई परेशानी नहीं है, हमारी पत्नी जितनी अच्छी हम चाहते हैं उससे ज्यादा अच्छी है, हमारे बच्चे अच्छे हैं, समाज में इज्जत है, कोई कमी नहीं है, बाहर एक भी कमी नहीं है कहने के लायक, पर अपने अंदर उदासी है। ये सबसे कोई मजा नहीं आ रहा, कोई समस्या नहीं। तो इससे क्या समझ में आया कि समस्या दुख का कारण, बाहर कोई समस्या है ये दुख का कारण हो ऐसा जरूरी नहीं। तो समस्याओं का ना होना सुख नहीं है। मेरी स्टेट ऑफ माइंड, मेरे भाव और विचार हमेशा समाधानकारी हों, तो बेसिकली ये कह रहे हैं कि अस्तित्व, जब समस्या आएगी तब समाधान ढूंढेंगे, इसका नाम समाधान नहीं है। तो बेसिकली ये कह रहे हैं कि ये अस्तित्व नियम पूर्ण है, मानव के सुखी होने के भी नियम हैं, उन नियम को मैं समझ जाता हूं, हमेशा समझा हुआ रहता हूं, इसका नाम समझण है। फिर जैसी भी परिस्थिति आती है उस परिस्थिति में निभ जाता हूं। तो क्या बोल रहा हूं? दुख का होना सुख नहीं है, अन्याय का ना होना न्याय नहीं है, व्यवस्था अव्यवस्था का ना होना व्यवस्था नहीं है। तो धीरे से सुख क्या है, न्याय क्या है, व्यवस्था क्या है, इस पे हमारा ध्यान जाता है। तो बिल्कुल ये अलग चीज है। अभी तक हम अन्याय को रोकने को न्याय मान रहे थे, अन्याय के ना होने को न्याय मान रहे थे, या वस्तुओं के समान बंटवारे को न्याय मान रहे थे। न्याय हमारे पास नहीं, न्याय हमारे पास मतलब न्याय की परिभाषा भी ठीक से हमारे पास नहीं। तो न्याय का मतलब क्या है? दो लोगों का भाव और विचार के स्तर पे तृप्त होके प्रयोजन के साथ में जीना और उस दोनों के बीच में उस तृप्ति का बने रहना, इसका नाम न्याय है। कितना फर्क है? तो शब्द हमारे पास केवल हैं, उन शब्दों के अर्थ भी हमारे पास नहीं। इसलिए जीने की बात तो बहुत दूर। इसलिए एक परिवार ऐसा नहीं मिलेगा जिसमें एक रिश्ता ता उम्र गिला शिकवा शिकायत से मुक्त हो। कुछ भी कर लीजिए, इस प्लेनेट पे अभी मानव का विकास इतना ही हुआ है। बढ़िया। तो हमारे को धीरे से न्याय की क्लैरिटी बनी, धर्म की क्लैरिटी बनी। अब हम चलते हैं जाति की ओर। तो बताओ जाति क्या है? ये जाति ने भी आदमी को बहुत परेशान किया और बहुत सारे लोगों ने जातिवाचक शब्दों से मुक्त होने की लगाए। हमारे एक मित्र हैं, वो अपने नाम के सामने भारत लिखते हैं, है ना, भारत। और फिर ज्यादा लोग भारत हो जाएंगे तो वो भी एक जाति हो जाएगी। बचोगे कैसे? अब भारत एक जाति हो गई तो ऑस्ट्रेलिया एक जाति हो गई, कनाडा तो जाति है ही। जाति क्या है?
मानव की जाति एक है कि मानव की जाति अनेक है? जाति क्या है? बोलो, क्या मानते हो? जाति मतलब क्या है? मानव एक जात है, ऐसा बोलते हैं, ऐसा कहीं दिखता नहीं है। घर में ही कई जात हो जाती। हाँ जी, बोलिए। मानव लक्ष्य के अर्थ में तन, मन और धन का सदुपयोग यदि किसी निश्चित समुदाय या समूह के द्वारा किया जाए तो वो अपने आप को सभी जगह वही तुक्का काम नहीं करे। हाँ जी, बोलिए बोलिए, जाति क्या है? एक निश्चित रीति रिवाज को अगर एक समुदाय मानता है, अपने एक मतलब एक ग्रुप जैसा होता है जिसके निश्चित रीति रिवाज होते हैं, तो उसको एक जाति बोलते हैं। हाँ देखो, जाति अभी ज्यादा बड़े अर्थों में यूज किया गया, तेली, सुनार। तो हमने कर्म से जाति को जोड़ने की कोशिश की, ये कोशिश। तो देखो, समझने की बात यह है कि धर्म जीवन की मौलिकता को व्यक्त करता है, धर्म मैं की मौलिकता को व्यक्त करता है, जाति शरीर की मौलिकता को व्यक्त करता है। शरीर किस रूट से आ रहा है, इसका नाम जाति है। जैसे नेपाली लोग, अभी जैसे मैं लगभग महाराष्ट्र, गुजरात, राजस्थान, हरियाणा, उत्तराखंड, दिल्ली, एनसीआर, छत्तीसगढ़ में तो रहता ही। इन 6-7 राज्यों में मैं लगातार घूमता हूँ। अब मैं शक्लें देख के पहचानने लगा हूं, ये गुजराती है। मुंह खुला नहीं कि मैं बता दूं ये महाराष्ट्रियन। नैन नक्श अलग है। अब ये जो हमारे नैन नक्श अलग हैं, ये उस जगह की आबो हवा, उस जगह का खान पान, रहन सहन, सब कुछ के साथ में जुड़ा हुआ है। तो मोटे रूप में कहा जाता है कि संसार में 4 कलर है, ब्लैक, व्हाइट, येलो, ब्राउन, है ना। और वो पूरे विश्व की भौगोलिक स्थिति के साथ कुछ उसका जुड़ाव है। तो इसका मतलब ये हुआ कि इस रूट को हम खत्म नहीं कर सकते। मेरा कहने का अर्थ है कि जाति कोई चीज है, जाति कोई मौलिक चीज है, उसको खत्म नहीं किया जा सकता। हम नहीं समझते हैं तो जाति से मुक्त होने की कोशिश करते हैं, जाति को खत्म। तो चीजों को समझा जा सकता है, नकारा नहीं जा सकता। बिना समझे कोई चीज को स्वीकारने का भी कोई मीनिंग नहीं है, बिना समझे कोई चीज को नकारने का भी कोई मीनिंग नहीं। और ऐसे तमाम काम, तमाम आंदोलन, तमाम चीजें चलती रहती। तो अब ये समझ में आया क्या कि धर्म जीवन की मौलिकता को व्यक्त करता है। धर्म जीवन के बारे में कुछ कह रहा है। क्या कह रहा है? कि वो सुख धर्मी है। कौन सुख धर्मी है? शरीर सुख धर्मी है कि मैं सुख धर्मी हूं? तो शरीर सुख धर्मी नहीं है, मैं सुख धर्मी हूं ना, शरीर सुख धर्मी नहीं है। तो यहां से पता चला कि जब हम धर्म की बात कर रहे हैं तो वो जीवन की मौलिकता को, मैं की मौलिकता को व्यक्त करता है, मैं के बारे कुछ कहता है। जब हम जाति शब्द को प्रयोग कर रहे हैं तो वो शरीर की मौलिकता को व्यक्त करता है। क्या कहता है शरीर के बारे? अब हम कह सकते हैं कि यदि शरीर के रूप में देखें तो धरती के सारे शरीर एक जैसे हैं कि अलग अलग हैं? और मोटे रूप में स्त्री शरीर, पुरुष शरीर तो है ही है, 2 शरीर तो ये अलग ही हैं बिल्कुल। और यदि शरीरों की बनावट देखें तो लगभग अफगानिस्तान, रशिया तक हाइट बढ़ती जाती है। एक मोटा फर्क भी देखेंगे जीवन शैली में भी। मध्य प्रदेश से साउथ की तरफ जाएंगे तो मातृ प्रधान सत्ता बढ़ती जाएगी। मध्य प्रदेश से शुरू होकर अफगानिस्तान तक जाएंगे, पुरुष प्रधान सत्ता बढ़ती जाएगी। यहाँ पुरुषों का डोमिनेशन। अफगानिस्तान और रशिया बिल्कुल एकदम घोर पुरुष प्रधान। शायद वहां की भौगोलिक स्थितियां और उन सब के कारण कुछ हुआ होगा। तो पूरी धरती के शरीर देखेंगे तो हाइट, रंग, रूप, तमाम चीजों में हम अलग अलग ही हैं। तो मानव जात को एक बोलें कि अनेक बोलें? एक बोलने का आधार क्या होगा? तो काम की बात यह है
कि शरीर का कुल पर्पस इतना है कि वो मेरे समझने के लिए साधन है, बस इतना ही पर्पस। मूल रूप में कहानी इतनी है कि मैं हूं और मैं हमेशा खुश रहना चाहता हूं, मैं सुख की निरंतरता चाहता हूं, मैं समझण पूर्वक सुखी होता हूं। समझण के लिए शरीर एकमात्र साधन है और ये शरीर बनता रहे इसके लिए स्त्री पुरुष शरीर है, और शरीर बना रहे इसके लिए स्किल है, शरीर का सदुपयोग किया जा सके इसके लिए समझ है। टोटल कहानी इतनी है, 4 लाइन की 5 लाइन की कहानी। अब कहानी इतनी निकली कि मैं हूं और मैं समझण पूर्वक सुखी होता हूं, और शरीर रूपी साधन से मेरा समझना और समझने को व्यक्त करना होता है। तो समझने के लिए धरती के तमाम शरीर, जैसे गोरा पहले समझेगा कि काला, 6 फुट वाला पहले समझेगा कि 5 फुट वाला, स्त्री पहले समझेगा कि पुरुष, अमेरिकन पहले समझेगा कि इंडियन, ब्राह्मण पहले समझेगा कि क्षत्रिय। अब इसमें कुछ भी कहते नहीं बनता। इसका मतलब है जो ध्यान देगा वो समझेगा, जिसकी पात्रता होगी वो समझेगा। तो शरीर के कारण समझने में कोई भेद नहीं है। दुनिया के सारे शरीर समझने की दृष्टि से समान हैं, समान रूप से योग्य हैं, समान रूप से सक्षम हैं, इसलिए मानव जाति एक है। धरती के तमाम शरीर एक जैसे हैं, कोई फर्क नहीं पड़ता, मोटा है कि पतला है, लंबा है कि गोरा है कि काला है कि स्त्री है कि पुरुष है ना। तो समझने में ब्रेन की भूमिका, ब्रेन शरीर का हिस्सा है, सभी ब्रेन समझने के लिए समान है। ब्रेन की ताकत कम या ज्यादा नहीं है। समझने की ताकत जो कम या ज्यादा है, पात्रता कम या ज्यादा है, वो जीवन की मौलिकता है, वो जीवन की घटना है, शरीर की नहीं। यदि ये बात अपने को समझ में आ जाती है, स्वीकार हो जाती है, तो फिर शरीर के आधार पे हम डिफरेंशिएट करना बंद कर देंगे। मानव की पहचान के 5 आधार हैं, रूप, बल, धन, पद और बुद्धि, है ना। जब तक बुद्धि हमारे पास नहीं है तब तक हमारी पहचान का आधार शरीर है, और शरीर में रूप, बल, धन, पद के साथ। जिनके पास केवल रूप और बल है, उनसे ज्यादा सम्मान पद और धन का है, क्योंकि धन और पद ज्यादा कीमती चीज है, ज्यादा मेहनत से हमने अर्जित किया है या उसकी ताकत ज्यादा है। लेकिन धन और पद वाला भी कहाँ जाके मत्था झुकाएगा? किसी संत के पास, किसी साधु के पास। तो इसका मतलब है कि अंततः हमने समाज के रूप में भी ये पहचाना हुआ है, अभी भी ये पहचाना हुआ है कि मूलतः बुद्धि, आचरण ही मानव की पहचान का आधार है। तो आचरण ही मानव का श्रृंगार है, आचरण ही मानव की पहचान है। आचरण में जितनी कमी रहती है उसको हम गाड़ी से, घोड़ा से, बंगला से, चीजों से, कपड़े से ढकने की कोशिश करते हैं। मूल चीज आचरण। तो क्या निकल के आया? मानव जाति एक। तो कितनी सारी चीजें अब तक निकल के आ गई। यदि अब तक जितनी हमने यात्रा की है उसको देखें, धरती एक, धरती एक है और मानव में समानता समझ में आ गया तो बेसिकली ये कह रहे हैं कि राष्ट्र एक है। फिर ये झंझट खत्म हो जाएगा। ये कितनी बड़ी बात कह रहे हैं कि जो बात हम वसुधैव कुटुंबकम के रूप में कह रहे हैं कि वन अर्थ, क्या, वन फैमिली वन फ्यूचर। तो वन अर्थ, वन फैमिली, वन फ्यूचर का इतना ही मतलब है कि यदि हमको ये समझ में आ जाए कि मानव मानव समान है और ये सारी जीने का स्वरूप समझ में आ जाए, तो पता चला कि धरती एक है इसलिए राष्ट्र एक है ना। तो जो राष्ट्र अभी है वो राज्य के जैसा हो जाएगा, है ना। तो पूरी धरती एक ही परिवार सही अर्थों में भी हो सकती है, इसकी संभावना है। इसलिए बोल रहे हैं
कि शिक्षा की पहली सफलता है कि परिवार शिकायत मुक्त अभाव मुक्त हो जाए। शिक्षा की अंतिम सफलता है कि ये धरती युद्ध विहीन हो जाए, ये धरती पूरी एक परिवार ही हो जाए। दम है तो इसमें दम लगाओ। फिर क्या होगा? फिर हम कुछ भी बिजनेस करें, कुल मिला के लोगों से जुड़ने का माध्यम है बिजनेस। हर जगह क्या करेंगे? हर जगह वही काम करेंगे, सामान भी बेचेंगे और जिंदगी भी देंगे। सामान पैसे में, जिंदगी तृप्ति में। हेलो सर, तो फिर इसमें है ना ब्राह्मण क्षत्रिय, क्या फर्क पड़ता है? ब्राह्मण जूते की दुकान खोल के बैठा है, इसमें क्या फर्क और ये वर्ण व्यवस्था का कोई महत्व होगा? अब नहीं बचा, अब नहीं। खत्म, खत्म, अब खत्म। किसी समय में कुछ रहा होगा, उस समय की कोई आवश्यकता रही होगी, मैं उस बारे में कुछ नहीं बोलता, लेकिन अब कोई मतलब नहीं। ब्राह्मण का मतलब क्या है? जो ब्रह्म को समझ के आचरण करता है वो ब्राह्मण है। तो इसका मतलब है ब्राह्मण जन्म से नहीं होगा, ब्राह्मण ज्ञान पूर्वक होगा, कर्म से होगा। तो जो भी समझ के जिएगा वो ब्राह्मण। तो ब्राह्मण पे जन्म से किसी का मोनोपोली नहीं हो सकता है। अभी यदि ब्राह्मण गलत कर्म करता है तो काहे का ब्राह्मण? ब्रह्म शब्द जो है ईश्वर के लिए इस्तेमाल हुआ है ना। ब्रह्म शब्द ईश्वर के लिए इस्तेमाल हुआ, मूल ऊर्जा के लिए इस्तेमाल हुआ। इसका मतलब है कि सच्चाई को समझकर जो सच्चाई के अनुरूप आचरण करता है उसका नाम ब्राह्मण। वैसे भी ये सब भेद सब खत्म हो गया, अब कहाँ ज्यादा बचा। वर्ण व्यवस्था थी ना, ब्राह्मण क्षत्रिय वैश्य हो शूद्र। गया, इतिहास में थी वो इतिहास हो गया। अब वो लौट के नहीं आएगा, आ नहीं सकता है ना। अब चला गया। इसका मतलब ये हुआ कि धरती एक, राष्ट्र एक, मानव की मूल चाहत एक। मानव की मूल चाहत एक, सृष्टि के नियम, सृष्टि का नियम एक, सभी के लिए एक है ना। मानव लक्ष्य एक, मानव धर्म एक, मानव जाति एक। अब बताओ क्या चीज पे झगड़ा करेंगे? क्या चीज पे झगड़ा करेंगे? गुंजाइश नहीं है, लेकिन सार इतना ही है ना। केवल हमारे बोलने से हम ब्राह्मण नहीं हो जाते, हमारे बोलने से हम समझदार नहीं हो जाते। हमारी समझदारी का पता अपने परिवारों में ही चलता है। हमारे परिवार में हम कैसे जी रहे हैं, हमारे व्यवसाय में हम कैसे जी रहे हैं, उसी से हमारी समझदारी का पता चलेगा। हाँ जी, हो गया। चलो लिख डालिए इस पूरी चर्चा से क्या समझ में आया। इस पूरी चर्चा से सुबह से लेके अभी तक जो कुछ भी हमने चर्चा किया, इस पूरी चर्चा से अपने लिए क्या समझ में आया, अपने लिए आगे के लिए क्या रास्ता बनता है। और ये भी सोचने लायक बात है, हम चिन्ह प्रतीक कर्मकांड और चिन्ह प्रतीक कर्मकांड से जुड़े हुए अहंकारों में जी रहे हैं कि वाकई में जिंदगी जी रहे हैं। हम जिंदगी से कितना दूर हैं, जिंदगी से कितना पास हैं, है ना।
हाँ जी, कोई चीज स्पष्ट नहीं हुई हो, कोई कंफ्यूजन हो, मेरे कहने से कोई कंफ्लिक्ट आपके अंदर आता हो तो बोल दीजिए। तो मैंने धर्म में क्या बोला, तो आपकी पूजा पाठ पद्धतियां, आपके धर्म गुरु, आपकी कोई यात्रा जैसी चल रही है उसको वैसा ही चलने दें, केवल समझने का काम करें, और समझने के आधार पर जो कुछ अंततः हम अंततः हम अपने परिवार में और अपने परिवेश में जीना ही चाहते हैं, तो सार इतना ही। हेलो सर, कंफ्यूजन तो नहीं है, पर सबको कुतूहल तो होता है एक बात का कि मैं जैसे पटेल हूँ और मेरी वाइफ ब्राह्मण है और वो राजस्थान से है। कोई किसी को कुछ इसके बारे में पता चलता है ना, तो पहले ही ऐसे पूछते हैं कि लव मैरिज है आपका। ठीक है, क्या गलत पूछते हैं? तो नहीं, वैसे बिल्कुल अरेंज मैरिज है हमारा। नहीं तो यदि लव मैरिज भी होगी तो क्या अपराध है कि लव मैरिज? नहीं, अपराध नहीं है, पर लोगों के दिमाग में अभी भी कुतूहल है। या तो क्यों नहीं आएगा? Accept- जब भाई अरेंज मैरिज होगी तो पटेल की पटेल से होगी, इसमें क्या गलत है? लोग क्या गलत सोच रहे हैं? ठीक ही सोच रहे हैं भाई। एक यदि पटेल की शादी ब्राह्मण से होती है तो बहुत संभावना है कि लव मैरिज होगी। हाँ, पर मैं जवाब उसको ऐसा देता हूँ कि लव हुआ नहीं है तो अभी करेंगे लव, पर अभी अरेंज मैरिज। अब ये बात बताने के लिए आप बता रहे थे वो अलग बात है। हाँ जी, हाँ जी, नमस्कार भैया जी। जी। जब ये आपने धर्म क्लियर किया, मतलब यात्रा कर रहे थे कुछ सालों से इसी चीजों की, तो धर्म और रिलीजन्स और स्पिरिचुअलिटी, गुजराती में हम धर्म और आध्यात्म, हिंदी में भी शायद आध्यात्म ही रहेगा। आध्यात्म की बात करते घर में भी करता था बेटी से, इनसे। तो जब पूछा जाता था कि व्हाट इज द डिफरेंस बिटवीन धर्म एंड आध्यात्म, तो एक सीधा साधा तो आता कि धर्म मतलब क्रियाकांड, ये सब पूजा पाठ, और अध्यात्म मतलब मैं ऐसा बता पा रहा था कि सीधे सीधे जीना, मतलब किसी को परेशान नहीं करना। नहीं, ऐसा नहीं। अभी क्लियर हाँ, हुआ? अब यही बता। ज्यादा क्लियर है। अध्यात्म क्या है? समस्त आत्माओं का जो आधार है उसका नाम अध्यात्म है। अध्यात्म क्या है? व्यापक वस्तु को, मूल ऊर्जा को, ईश्वर को ही अध्यात्म कहा। तो बेसिकली जब हम कोर सच्चाई की तलाश में काम करते हैं तो वो अध्यात्म है। धर्म एक जीवन शैली, कब सोएंगे, कब उठेंगे, कब क्या करेंगे, कैसा करेंगे, व्यवहार कैसा करेंगे, तो धर्म एक जीवन शैली है। रूल्स एंड रेगुलेशन। हाँ, रूल्स एंड रेगुलेशन, मान्यताएं हो सकती हैं। और अध्यात्म जब हम कह रहे हैं तो बिल्कुल शुद्ध रूप से अस्तित्व में जो सच्चाई है उसकी तलाश है। इसलिए आप पाएंगे कि स्पिरिचुअलिटी में बहुत ज्यादा मतभेद जैसा उतना नहीं है जैसा धर्म में दिखाई देता। पर आज की तारीख में स्पिरिचुअलिटी को एक फैशन की तरह भी मतलब लिया जा रहा है, क्योंकि भौतिकता से उब रहे हैं। हाँ, और यंग जनरेशन मतलब एक हाँ, उसके पीछे अलग, क्योंकि अलग तरह से भौतिकता से उब रहे हैं, इसलिए स्पिरिचुअलिटी हमारे लिए एक नई चीज है जिसको हम शोध कर रहे हैं। तो अभी आपने जो बताया, एक धर्म हमने अभी एक लाइन में तो बोला कि निश्चितता का आचरण ही धर्म है, और अभी जैसे आप बता रहे थे कि ये पालन करना, तो ये एक ही बात हाँ, है ना? नहीं, क्योंकि अभी तक हमारे पास डूज एंड डोंट्स थे, है ना, उपदेश थे, ये करो, ये ना करो, चावल खाओ और टीका लगाओ और चुटिया रखो और जनेऊ रखो और उपवास रखो, और ये ऐसी बहुत सारी चिन्ह। और मैंने कहा ना, मैंने बार बार इस बात को बोलता हूँ कि अभी हम चिन्ह और प्रतीकों के साथ जीते हैं, जिंदगी नहीं जीते, क्योंकि हमारे को चिन्ह और प्रतीक के साथ कुछ आस्थाएं दी गई हैं, उनके साथ हम जीने की कोशिश कर रहे हैं। अब जब जिंदगी समझ में आ गई है, जो चिन्ह और प्रतीक की जगह बहुत खत्म हो गई। अब आप क्या कपड़े पहनते हो, भाई अपनी भौगोलिक स्थिति और अपनी पसंद के अनुसार जो पहनना पहन लो। तो यहाँ तो आपको कपड़े भी नहीं बता रहे हैं, खान पान के बारे में भी कुछ नहीं बोल रहे हैं। समझ आएगा तो अपने आप खान पान भी सेट होगा, कपड़े भी सेट होंगे, रहन सहन भी सेट होगा। ये समझ पूर्वक अब होने वाला है
जब हमारे पास समझ नहीं थी तो कोई हमको उपदेश दे रहा था कि ऐसा करो ऐसा मत करो। अब ऐसा करो ऐसा मत करो की भाषा खत्म हो गई। अब क्या भाषा आ गई? अस्तित्व ऐसा है, आप ऐसे हो, सुखी होने का नियम ऐसा है, चॉइस आपकी है। तो अब आपको कोई उपदेश नहीं दे रहा है, ये करो ये मत करो ऐसा नहीं कह रहा है। ये जरूर कह रहा है कि सुखी मानव सुखी होना चाहता है और सुखी होने का ये नियम है, चॉइस आपकी है, खत्म। तो काफी काम आराम का आ गया। इसलिए कल जो बात आई कि हमको स्वनियंत्रित होना है कि दूसरे को नियंत्रित करना है, हमको चलना है कि दूसरे को चलाना है, तो हम लगातार दूसरे को चलाने की टेंशन में है, लगातार दूसरे को हाँकने की टेंशन में है ना, और कोई हाँक नहीं रहा है, आपस में सब विरोध खड़ा हो रहा है। तब सब कुछ छोड़ा जाए, सीधा सीधा अपने विद्यार्थी बना जाए, अपने चला जाए। हम चल पाएंगे तो हमारे चलने का जो कॉन्फिडेंस आएगा, जो खुशबू फैलेगी, वो हमारे परिवार में फैलेगी, समाज में फैलेगी। ये बहुत आराम का काम है, इसमें किसी को हाँकने की जरूरत नहीं। तो फिर से कहा कि मानव भय प्रलोभन आस्था से नियंत्रित नहीं हो सकता है, मानव सहअस्तित्व पूर्वक ही आपस में मिलकर जी सकता है। तो अभी हम कभी भय से दूसरे को नियंत्रित करने की कोशिश करते हैं, कभी आस्था से करते हैं, है ना, और कभी लालच से करते हैं। ये तीनों ही हमने करके देख लिया, तीनों ही अब सफल नहीं है, क्योंकि तर्क आ गया है। तर्क आने के बाद में आस्थाएं भी कमजोर पड़ेंगी, है ना, और भय और प्रलोभन भी कमजोर पड़ेंगे। आप बच्चे को 2-4 बार मारते हो, उसके बाद वो खुद ही कह देता है क्या करोगे, मारोगे ही ना, और क्या करोगे। उसके बाद आपके हथियार खत्म। जी बढ़िया। हाँ जी। भैया अभी तक एक सामान्य धारणा मेरे मन में भी थी, जैसा सबके मन में रहता है, कि सुविधा इकट्ठा करना ही जीवन लक्ष्य है। जैसे घर बनवा लिया, प्लॉट खरीद लिया, जमीन हो गई, बैंक बैलेंस हो गया, बेटी की शादी कर दी, और हम गिनाते भी हैं कि हमने जीवन में इतना काम किया है। लेकिन अभी लगता है कि सब सुविधाएं मात्र हैं, और सत्यपूर्वक जीना, न्यायपूर्वक जीना, धर्मपूर्वक जीना, जीने की समझदारी विकसित करना ही जीना है। बढ़िया बढ़िया। तो अभी तक कुल मिला के आप घोड़े की सेवा में लगे रहे, और क्या? घोड़ा मेरे लिए कि मैं घोड़े के लिए? मैं घोड़े के लिए। आप लगे रहो घोड़े की सेवा में। तो घोड़ा मेरे लिए साधन है, तो अपने साधन को बनाए रखना जरूरी है। लेकिन कुल मिला के जाना कहाँ है घोड़े पे बैठ के, वो तो तय नहीं हुआ। बिल्कुल, मानव लक्ष्य प्राप्त करना ही बस हमारा जीना है। मानव लक्ष्य पूर्वक ही जीना होता है, बाकी सब घोड़े की सेवा। बिल्कुल। बढ़िया। हाँ जी, बोर्ड साफ कर। हेलो सर। हाँ। ये अपना धर्म जो अभी बात बताया, जो ब्राह्मण लोग होते हैं, हाँ, वो अपने घर में पूजा करते, पाठ करते, शादी जमे तो उसका गुण इतना है, उसका गुण इतना है, वो नहीं जमेगा, वो नहीं पड़ेगा, वो टिकेगा नहीं, उसकी शांति करना पड़ेगा, ऐसा योग करना पड़ेगा। ये क्या चीज है? मैं तो मानता ही नहीं है। मानते नहीं तो क्या पूछ रहे हो? नहीं, मैं बात आता था घर पे, वो बोलते कि मैंने जब लड़की पास किया तो वो बोलते उनका गुण 14 गुण है, वो तुम्हारा गुण 36 है, वो जमेगा नहीं, वो टिकेगा नहीं। मैंने उसको सीधा बोला, वो टिको या न टिको, मेरे को कहने की ये लड़की की शादी। पूछा ही क्यों? नहीं, घर वाले बता दिया, आणि किया तो सब अच्छा टिक रहे, क्या प्रॉब्लम है? आणि वो आपने को बताते सुबह जल्दी उठने का, नहाने का, पूजा पाठ करने का। वो 2-2 दिन नहाते नहीं सर, मेरे पास में रहते थे। क्या बोले? वो 2-2 दिन नहाते नहीं। कौन? वो ब्राह्मण लोग। हाँ, सुबह जल्दी उठते नहीं। मेरा ऐसा घर, उनका ऐसा घर। मैं जब बोलता था ना, वो अपना ब्लॉक बेच के निकल गए मेरे को से। ठीक है, सभी जगह सभी लोग एक जैसे नहीं हैं, ना अच्छे हैं ना बुरे हैं, कोई बात। हाँ जी, चलिए आगे।
हाँ जी, कुछ उपलब्धि हुई नहीं हुई इतनी सारी चर्चा करके? मिला क्या? ये तो गर्म हवा है जिन्होंने निकाल दी। इसको भड़ास बोलते हैं। काम की बात क्या निकली? इतनी सारी चर्चा से हमको क्या लाभ हुआ, हमको क्या मिला, ये काम की बात। तो देखिए, मेरे को लगता है कि एक मानव को लेके हमने परिभाषा की बात की। मानव, यहां फाइनली क्या समझ में आया कि मानव क्या है? मानव क्या है? तो मानव सामाजिक इकाई है, सामाजिक प्राणी है। तो मानव के बारे निकल के आया कि मानव न्यायिक सामाजिक इकाई है। क्या फर्क है पशु और मानव में? न्यायिक सामाजिक इकाई, इकाई मतलब एकम। ये मानव की परिभाषा हुई। मानव वो इकाई है, एकम है, जो न्यायपूर्वक जीने के लिए हम क्यों घर में एक साथ रहते हैं? कभी ऐसा ख्याल आया हम एक छत के नीचे घर में क्यों रहते हैं? पर्पस क्या है? बोलो डॉक्टर साहब, एक घर में हम क्यों साथ साथ रहते हैं? कभी ऐसा सोचा? नहीं, सोचा नहीं है। माइक ऑन नहीं। नहीं साहब, है ऐसा सोचा नहीं क्यों रहते हैं, लेकिन वो सोचा पर्पज ये होता है कि मैं अपना काम करूं, मेरी वाइफ अपना काम करे, मैं अपना सब- घोड़ा पालूं, वो अपना घोड़ा वो अपना पाले। घोड़ा पाले, वही सही बात है ना, और बीच में कुछ और घोड़े आ जाए फिर उनको है, उसको भी पाले। देख लो कैसा मिसिंग है जिंदगी। सही बात। और पूरे समाज में हमको हवा भी नहीं लगती है और सारी जिंदगी निकल जाती है। अब आप MBBS कर लो, MD कर लो, और कोई कोर्स हो वो कर लो, IT कर लो, IM कर लो, स्टैनफोर्ड कर लो, ऑक्सफोर्ड कर लो, कुछ हवा नहीं लग रहा। इतना बड़ा मिसिंग है। हर जगह पे ऐसा ही मिसिंग है साहब, ऊर्जा का बहिर्नियोजन में ही चला जाता है सब कुछ। बिल्कुल 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 बिल्कुल। इसलिए फिर लास्ट में बोल रहे हैं सुख दुख साथ साथ है, जीवन एक संघर्ष है, संसार माया है, कुछ समझ नहीं आया। अंतिम ज्ञान यही है। अपनी सभा में इतनी पब्लिक है, बाबा की सभा होगी तो बहुत सारी पब्लिक होगी। बाबा की सभाओं की दुनिया अलग है। बिना पुरुषार्थ किए दूसरा हमको कुछ दे दे, इसका नाम भीड़ है। हमारी बिना मेहनत के दूसरे के आशीर्वाद से हमको कुछ मिल जाए, दूसरे की तपस्या हमारे लिए काम आ जाए, अब इसको लालच बोलो और कुछ खराब नाम दे दो, चलेगा। लेकिन सारी भीड़ वहां उस काम के लिए। और क्या करे, आदमी कष्ट में है, उसको लगता है कहीं से उसके कष्ट दूर हो जाए। तो अपने कष्टों को दूसरों से दूर कराना, ये भी हीनता ही है, ये भी दीनता हीनता है ना। अपनी समस्याओं को हिम्मत करके खुद दूर करना, इसमें हमारी कोई लर्निंग होती है, इसमें हम आगे बढ़ते हैं। तो भीड़ तमाम ऐसी है। तो उस भीड़ को कोई सही रास्ता दिखाने वाला नहीं मिला है, उस भीड़ को कोई सही, तो ये चल रही है, ठीक है दुकान। मैंने कहा ना, या तो देव मानव समाज को चलाएंगे, नहीं तो राक्षस मानव समाज को चलाएंगे। समाज तो चलेगा, और किसी को दोष देने की जरूरत नहीं है। जब राक्षस, जब देव मानव नहीं है तो राक्षस मानव को जो समझ में आएगा वो करेगा ही, कर ही रहे हैं ऐसा। तो बताओ, एक घर में साथ में क्यों रहते हैं? मानव लक्ष्य की प्राप्ति हेतु साधन और सहयोग के लिए। ये सही ठोकता है, सही खूंटा ठोकता है। हाँ बेटा बोलो। एक घर में साथ क्यों रहते हैं?
क्योंकि हम सब एक परिवार में होते हैं और एक दूसरे के लिए प्रेम की भावना और लागणी होती है, इसलिए। और लागणी में टाइम पास करते हैं। इतना ही है। कई परिवारों में आराम से टाइम पास हो जाता है, कई परिवारों में झगड़ा करके टाइम पास होता है ना। तो जो बात जिन्होंने कही है वो महत्वपूर्ण है। यदि हम मानव लक्ष्य के अर्थ में नहीं है तो टाइम पास ही। मेरी एक और तो वो न्याय हुआ, तो मतलब बात स्थिर हो जाए तो बेसिकली मेरी समझ का प्रमाण है कि मैं दूसरे के साथ बिना किसी गिला शिकवा शिकायत के जी सकता हूं। तो मैं मानव के साथ जी सकता हूं, बिना गिला शिकवा शिकायत के साथ जी सकता हूं, अभाव मुक्त मानसिकता के साथ जी सकता हूं। ये ऐसा जीने के लिए प्रयोगशाला का नाम परिवार है। तो परिवार जीने की प्रयोगशाला है, जहां हमको अपने आचरण का पता चलता है, अपनी मनस्थिति का पता चलता है। देखो, बाहर तो हम अच्छी अच्छी बातें करके आ सकते हैं, बाहर हम विचार पूर्वक, यहाँ ही मैं आपके सामने बढ़िया दिन भर अच्छा अच्छा बोलता हूँ, शाम को जाके बाटली खोलता हूँ, आपको क्या पता? आपको थोड़ी पता है। तो इसका मतलब ये हुआ कि समाज के सामने हम अधिकांश समय विचार पूर्वक प्रस्तुत होते हैं, लेकिन परिवार में हमारा कुछ भी छुपा हुआ नहीं। परिवार वो जगह है जहां हम कुछ चाहें तो भी कुछ नहीं छुपा सकते। तो परिवार में हमको अपने आईना, परिवार हमारे आचरण का आईना है, परिवार हमारी योग्यता भी हमको दिखाई देती है, अयोग्यता भी दिखाई देती है। तो परिवार में, परिवार का मतलब मित्र परिवार भी उसमें शामिल है। तो परिवार वो जगह है जहां मेरे आचरण का आईना है, जहां मेरे आचरण को सीखने समझने का आईना है। तो बेसिकली परिवार आचरण की प्रयोगशाला है, जहां हम जीना सीखते भी हैं, जहां बच्चे लोग बड़ों से जीना सीखते हैं और बड़े लोग अपने जीने को आपस में और बच्चों के साथ अपने जीने को प्रमाणित करते हैं। परिवार वो जगह है। तो परिवार वो जगह है जिसका संसार में कोई विकल्प ही नहीं है। ये काम दूसरी जगह हो ही नहीं सकता है। एक बच्चा जिस परिवार में पैदा होता है, उसी परिवार के लोगों के आचरण को ऑब्जर्व करता है। तो अपने बच्चे को आचरण संपन्न करने के लिए हम किसी कंपनी को, स्कूल को या दूसरे को नहीं दे सकते। दूसरा उतना समय कैसे देगा? तो यदि बच्चा हमारे परिवार में पैदा हुआ है तो ही हमारे परिवार में हम उसको वातावरण दे सकते हैं कि बड़ों को देख के वो किसी श्रेष्ठ आचरण को पहचानता है और अपने बड़े उस श्रेष्ठ आचरण के साथ जैसा जी रहे हैं, श्रेष्ठ अच्छा जी रहे हैं, ऐसा देखते हुए वो भी उस आचरण को फॉलो करता है। तो हम न्यायपूर्वक जी सकें, हम न्यायपूर्वक जीने को प्रमाणित करें, ये मानव होने का मिनिमम क्वालिफिकेशन है। तो मेरे समाधानित होने का एक्सप्रेशन है कि मुझको न्यायपूर्वक जीना आता है। हमारे न्यायपूर्वक जीने का फैलाव ही समाज में अभयता है, हमारे न्यायपूर्वक जीने का फैलाव ही प्रकृति के साथ में संतुलन है। तो बेसिकली मेरे समाधान का फैलाव परिवार में न्यायपूर्वक जीने के रूप में, समाज में अभयता के अर्थ में, प्रकृति के साथ संतुलन पूर्वक जीने के अर्थ में। तो मिनिमम मानव की क्वालिफिकेशन है कि वो न्यायपूर्वक जीता है। हम एक छत के नीचे इसलिए साथ साथ हैं कि हम बड़े लोग न्यायपूर्वक न्याय को प्रमाणित करें और आने वाले बच्चों के लिए न्यायपूर्वक जीने का प्रस्ताव दे पाए। बढ़िया। तो मानव की परिभाषा क्या हुई? मानव न्यायिक सामाजिक इकाई है। पशु पक्षी भय भोजन प्रजनन के लिए सामाजिकरण होता है। पशुओं में भय भोजन प्रजनन के लिए सामाजिकरण होता है, या वो भय भोजन प्रजनन के लिए इकट्ठा होते हैं। मानव न्याय को प्रमाणित करने के लिए इकट्ठा होते हैं। बढ़िया। चलिए आगे चलें। चलिए, तो थोड़ा जितनी बात हमने अभी तक की है, एक बार उसको फिर से, एक बार प्रकृति को एक बार नए सिरे से फिर से देख लें। देखिए, अभी तक हमने चर्चा की अस्तित्व में व्यवस्था के बारे में। हमने चर्चा की अस्तित्व मतलब जो कुछ भी है, अस्थि मतलब है, जो कुछ, त्व का मतलब है जो कुछ भी है वो व्यवस्था में भागीदारी के स्वरूप में है। वो व्यवस्था में भागीदारी के स्वरूप में है। ये वो समझने लायक बात है
जैसे किडनी है तो किडनी का होना अपने आप में व्यवस्था है और वो शरीर की व्यवस्था के साथ भागीदार है। ब्रेन है, ब्रेन अपने आप में एक व्यवस्था है, शरीर की व्यवस्था के साथ भागीदार है। उसी तरह से ये पेन अपने आप में व्यवस्था है, इस शिविर की व्यवस्था में भागीदार है। बोर्ड अपने आप में व्यवस्था है, कैमरा अपने आप में व्यवस्था है, एलईडी अपने आप में व्यवस्था है, एसी अपने आप में व्यवस्था है। सारी व्यवस्थाएं मिलके ये शिविर का संचालन हो रहा है। ये लोग सारे अपने आप में व्यवस्था है ना। इनका कान अपने आप में व्यवस्था है, तो जितनी आवाज आपकी जरूरत है उतनी आवाज आपको सुन रही है। जैसा आपके लिखने के लिए व्यवस्था चाहिए वो व्यवस्था आपको मिल रही है। आप भी बात को समझ रहे हैं और समझ के रिस्पॉन्ड कर रहे हैं। मैं भी आपके अनुकूल बात को कहने की कोशिश कर रहा हूँ। तो इससे ये समझ में आया कि पूरी सृष्टि में एक सिद्धांत है। क्या सिद्धांत है? कि स्थिति गति नित्य वर्तमान है। स्थिति गति नित्य वर्तमान है। नित्य वर्तमान मतलब हमेशा है ही। स्थिति का मतलब है स्वयं में व्यवस्था। गति का मतलब है व्यवस्था में भागीदारी। व्यवस्था में भागीदारी को ही आचरण बोलते हैं। स्वयं में व्यवस्था को बोल रहे हैं होना, इधर बोल रहे हैं रहना। इसी को बोल रहे हैं हाल, इसी को बोल रहे हैं चाल, इसी को बोल रहे हैं जब मानव की बात करेंगे तो मनः स्थिति, इसी को बोल रहे हैं परिस्थिति। परिचय शिविर इतने सारे कॉन्सेप्ट एक साथ आते हैं कि इतने सारे कॉन्सेप्ट को हम पचा पाए ये एक शिविर में संभव नहीं होता है। तो एक शिविर में आपकी लिसनिंग 20% प्लस माइनस आती है, इसलिए 20 into 5 किया तो 100% होगा। परिचय शिविर को तब तक सुने जब तक आपको सुन के लगे कि अब इसमें सुनने लायक कुछ नहीं रहेगा। आपको खुद ही फील हो जाएगा। शुरू में जब आप सुनेंगे तो हर बार सुनने से लगेगा इस बार तो कुछ और नया मिल गया, इस बार कुछ और नया मिल गया। कोई पॉइंट ऐसा आ जाएगा जब आपको लगेगा अब कुछ नया नहीं मिल रहा है। चलिए, तो देखो ये बात समझने की है। क्या समझ में आया? हर इकाई स्वयं में व्यवस्था है और समग्र व्यवस्था में भागीदार है। पूरी सृष्टि का स्वरूप ही ऐसा है। हम मानव स्वयं में व्यवस्था है, व्यवस्था में भागीदार हैं अपने परिवार के रूप में। स्वयं अव्यवस्थित रहते हुए परिवार में अव्यवस्था मची हुई। और मानव की एंट्री प्लेनेट पे ऐसे है जैसे विलेन की एंट्री होती है ना। ग्लोबल वार्मिंग, फैमिली वार्मिंग, सब जगह सत्यानाश है ना, परेशानी ही परेशानी। तो यहाँ और वो भी पढ़े लिखे लोगों में और ज्यादा है ना। तो ये समझ में आया कि प्रकृति में जो नियम है तो इसका मतलब है कि जो स्वयं में व्यवस्था है उसको बोला होना और व्यवस्था में भागीदारी को बोला रहना। होना रहना। तो इस रूप में हमने देखा। तो बोलचाल की भाषा में हम क्या बोलते हैं? हाल चाल कैसे है। हाल का मतलब मनः स्थिति कैसी है, मन कैसा है। चाल का मतलब परिस्थिति कैसी है, कार्यक्रम कैसा चल रहा है, गति कैसी है। तो हम वही बात कर रहे हैं, अलग अलग शब्दों में उसको कह रहे हैं। तो सार इतना ही समझ में आया कि पूरी प्रकृति ऐसा है।
अब इसको थोड़ा सा और ठीक से देखें तो प्रकृति में 4 अवस्थाएं हैं जिसको हम कह रहे हैं कि पदार्थ अवस्था, पदार्थ अवस्था मिट्टी पत्थर मणि धातु, पेड़ पौधे, पशु पक्षी और मानव। पदार्थ में देखें तो होना और रहना दोनों नेचुरल है, प्राकृतिक विधि से होता है, इसमें किसी को कुछ नहीं करना है। पेड़ पौधे में देखें तो होना और रहना नेचुरल है, स्वयं में व्यवस्था, व्यवस्था में भागीदारी प्राकृतिक विधि से होती है। पशु पक्षी में देखें तो होना और रहना दोनों नेचुरल है। मानव में होना नेचुरल है, इसलिए मानव के होने में कोई कमी नहीं है, यहां तक प्राकृतिक है। हर मानव के शरीर में कोई कमी नहीं है, हर मानव में सोचने की क्षमता है, असीम क्षमता है, और हर मानव सुख की निरंतरता चाहता है। ये प्राकृतिक रूप में कोई गलती नहीं। होना, मानव में रहने का मतलब है उसका विचार। मानव में होना, रहना और जीना, ये 3 चीजें, एक चीज और बढ़ गई क्योंकि बाकी में विचार नहीं है। तो मानव जो कुछ भी करता है विचार पूर्वक करता है। यदि उसका विचार ठीक नहीं होगा तो उसका जीना ठीक नहीं होगा। तो मानव के लिए इतना काम शेष है, बाकी का काम प्राकृतिक विधि से हो रखा है। तो इतना काम प्राकृतिक विधि से हो गया, इतना सा काम शेष है कि मानव को विचार पूर्वक जीना है, समझ पूर्वक जीना है। समझ को पूरा करेगा तो ही जीना हो पाएगा, नहीं तो जीना नहीं हो पाएगा। बढ़िया, ये कॉन्सेप्ट आ गया कि स्थिति गति नित्य वर्तमान है, उसको हमने देखने की कोशिश की। आगे चलें तो है में क्या क्या है? है में क्या क्या है? है में हमने देखा कि एक वो चीज है जो इकाइयां हैं। इकाइयां मतलब एकम है। इकाइयां 2 प्रकार की हैं। एक इकाइयां हैं जिसको हम जड़ परमाणु या एटम के नाम से जानते हैं, और ये करीब 108-118 प्रकार के। एक दूसरे प्रकार की चीज पिछले 2-3 दिन में हमने मेहनत किया और पहचाना कि एक जीवन नाम की चीज भी है, जिसको हमने परमाणुविक स्वरूप में पहचाना कि उसका नाम जीवन परमाणु ही है, और ये एक ही प्रकार का है। और जीवन में जो मौलिक चीज देखी, एक तो निरंतर सुख उसकी चाहना है, निरंतर सुख उसकी चाहना है। अक्षय बल शक्ति, सोचने विचारने की अक्षय बल और शक्ति से वो संपन्न है, और वो समाधान पूर्वक सुखी होता है। ऐसा हमने मानव में पाया। मानव का अध्ययन किया तो हमने पाया कि ये मैं है ना, इसी को हमने मैं कहा। अब हम ये भी जानते हैं कि एटम अपने आप में अकेले नहीं रहता, वो दूसरे एटम के साथ मिलके मॉलिक्यूल है ना, अणु बना लेता है। अणु भी अकेले नहीं रहता, बहुत सारे अणु मिलके एक पिंड का मतलब है जो आंख से विजिबल है। इतने अणु एक साथ हो गए हैं कि जब आंख से दिखने लगा है तब हम उसको पिंड बोल रहे हैं। पिंड के रूप में हमको क्या दिखाई देता है? पिंड के रूप में हमको मिट्टी दिखाई देती है, पत्थर दिखाई देता है ना, मणि दिखाई देता है और धातु दिखाई देता है। इन चारों को एक शब्द में कहा, इनको सबको एक बार में पदार्थ अवस्था कहा। ये पदार्थ अवस्था हो गया। जो अणु है
वो एक निश्चित ताप, दाब और नमी को पाकर रासायनिक क्रिया के फलस्वरूप यौगिक में बदलता हुआ दिखाई देता है। पानी के संपर्क में आके यौगिक कंपाउंडिंग प्रोसेस शुरू होता है और ये यौगिक रासायनिक क्रिया के फलस्वरूप कोशिका में बदलता हुआ दिखाई देता है। ये कोशिकाएं ही पेड़ पौधे के रूप में दिखाई देती हैं। ये कोशिकाएं ही पशु और पक्षी के शरीर के रूप में दिखाई देती है और ये कोशिकाएं ही मानव शरीर भी कोशिकाओं से मिलके बना है। और ये भी हमारे ध्यान में आता है कि ये सारी इकाइयां मरने के बाद वापस पदार्थ अवस्था हो जाती हैं और ये वापस ये क्रिया चलती रहती है। पेड़ पौधे को प्राण अवस्था कहा है और ये जीवन नाम की एंटिटी, एकम, जब ये पशु पक्षी शरीर को चलाता है तो इसका नाम जीव अवस्था है। यही जब मानव शरीर को चलाता है तो इसका नाम ज्ञान अवस्था है। इसको हम मानव के रूप में पहचानते हैं। हाँ जी, हो गया। लिखना हो गया। अब इस चार्ट को ध्यान से देखें और इस चार्ट को ध्यान से देख के आपके मन में क्या प्रश्न उठते हैं उसको सोचें। क्या प्रश्न उठता है इस चार्ट को देख के? नमस्कार भैया जी। हम बोलते हैं कि पेड़ पौधे में भी जीवन होता है, तो हाँ, एक तो ये बात निकल आई और ये बात और ज्यादा संदर्भित है। और कुछ कह रहे? बैठिए। तो देखिए, आप में से पूरी सभा ध्यान से सुने कि आप में से कितने लोग ये मानते हैं कि जिस तरह से आदमी सुखी दुखी होता है ऐसे ही पेड़ पौधे भी आंशिक रूप में थोड़ा मोटा सुखी दुखी होते हैं। जोर से हाथ उठाओ, ऐसे सीधा, एकदम सीधा, ऐसे ऐसे। तो देखिए अब हाल कैसा है। किसी को दुखी करना पाप है कि नहीं? और किसी को मारना हत्या है कि नहीं? हिंसा है। तो आप टमाटर के पेट में पूरा का पूरा चाकू सीधा सीधा घुसा देते हो, और बैंगन की तो खैर नहीं।
भरता बन जाएगा। अब ये बताओ, जब आप सब्जियां तोड़ते हैं, फल तोड़ते हैं, उसको मिक्सी में इतना तेज उसका ब्लेड रहता है कि गलती से उंगली लग जाए तो कट जाती। उस मिक्सी से सब्जी का एक एक रोया रोया काटते हैं तो सब्जी को कितना दुख होता होगा। सुबह से शाम तक कितनी बार आप वनस्पति संसार को दुख देते हैं, हिंसा करते हैं। ये पाप हुआ कि नहीं हुआ? पाप हुआ कि नहीं हुआ? तो आप सभी हिंसक और पापी लोग। देखो, कुछ गलत कह रहा हूं तो बताओ भाई। किसी के साथ हिंसा करना, किसी को दुख देना, मारना और मिर्ची का छौंका लगा लगा के, है ना, ये पाप हुआ कि नहीं हुआ? यदि पेड़ पौधे दुखी होते हैं तो। और आपने अधिकांश लोगों ने कहा, 99%, 95% लोगों ने कहा कि पेड़ पौधे भी सुखी दुखी होते हैं। तो बताओ ये पाप कब तक करोगे? और आप अपने आप को हिंसक लोग मानते हो कि अहिंसक लोग मानते हो? आप मानते हुए कि हम हिंसक और बहुत पुण्यशील लोग हैं, तब इतनी हिंसा करते हो। बताओ ये मामला कैसे बैठेगा? कभी सोचा? ये भी, हाँ, ये भी समाज की एक व्यवस्था ही है। हाँ। जैसे कोई देश का कोई जवान है, वो जब शहीद होता है तो इस बात का पछतावा नहीं करता है कि हमारी हिंसा ही वो। हाँ। उसी तरह सब्जी भी वो समाज की एक व्यवस्था के लिए ही। तो ये भी एक समाज की व्यवस्था है कि आप किसी के घर जाएं और वो आपका नाश्ता कर ले। देखो, इसमें मेरे जैसा तो फिर भी बच जाएगा, उस सामने वाले लगेगा हड्डी हड्डी मिलेगी, ज्यादा कुछ माल है। आपके पास तो पैकिंग पर्याप्त है। हफ्ता भर फ्रिज में रख के खाएगा तो हफ्ता से 15 दिन का काम चल जाएगा। लेकिन ये तो मानवों के बीच का है ना। लेकिन पेड़ पौधे अगर समर्पण करेंगे स्वयं का, तभी वो तो चल के आता है आपके पास, मेरे को खा लो। जैसे बैगन की सब्जी हम खाते हैं क्योंकि वो हमें कुछ प्रदान करती है। अगर बैगन की सब्जी, जो बैगन का पौधा है, वो बैगन नहीं प्रदान करे तो हम उसको रखेंगे ही नहीं। इसका मतलब बूढ़ों को तो खा ही सकते हैं, क्योंकि उनका तो कोई काम बचा नहीं। और मानव का मांस सबसे स्वादिष्ट होता है। लेकिन मानव, और जो मानव का जिस प्रकार मानव लक्ष्य है, वैसे जो पेड़ पौधे और पत्थर आदि जो परमाणु हैं, उनका भी एक अलग लक्ष्य है। हाँ, तो ये कैसे सिद्ध होता है कि यदि वो दुखी होते हैं तो मानव उनको खाए? ये कहां से सिद्ध हो गया? ये किसी को दुखी करना ठीक है कि नहीं? नहीं। किसी की हत्या करना ठीक है कि नहीं है? नहीं है। यदि पेड़ पौधे आंशिक रूप से सुखी दुखी होते हैं तो इसका मतलब है उनकी हत्या नहीं की जा सकती, उनको नहीं खाया जा सकता। अच्छा, ठीक है, बढ़िया बढ़िया, धन्यवाद, शुभकामनाएं, मिलेंगे। हाँ जी, बोलिए। मानव अगर मानव को खाए तो वो बात अलग है, लेकिन मानव यदि सब्जियां खाए वो बात अलग है। अच्छा, ऐसे ही मानव की जनसंख्या इतनी बढ़ गई। नमस्ते भैया। हाँ जी। जब टमाटर या आम पेड़ पे होता है तब जिंदा रहता है। अच्छा। जब हम उससे तोड़ लेते हैं तब वो भाग नहीं जाता है। जो आप मैक्सिमम चीजें नीचे गिरने के बाद खाते हैं कि तोड़ तोड़ के खाते हैं? तोड़ के खाते हैं। और फिर इससे ये भी सिद्ध होता है कि आदमी टपक जाए तो उसके बाद खाया जा सकता है। नहीं, मेरी बात सुनिए। मेरी बात सुनिए। टमाटर या आम या कोई भी जो चीज भागती नहीं है, पार नहीं पाओगे, इतना आसान नहीं है। क्या बोले? मैं कह रही ये सब तर्कों से अभी पार नहीं पाओगे। हाँ, वो तो सही है। इतना आसान नहीं। ऐसा हो सकता है कि वो मानव शरीर की पूरकता के लिए अपनी उपयोगिता पुरवार करते हो। हाँ, मतलब कोई सुखी दुखी होते हुए अपनी जान आपको देगा, ये बड़ा मुश्किल काम है। सही। मतलब कोई दुखी होते हुए आपको अपने आप को खाने के लिए अर्पित करेगा,
ये बहुत मुश्किल काम है। प्लांट का प्रोडक्ट है, तो आप तो प्लांट ही पूरा खाते हैं, प्रोडक्ट भी प्लांट भी खाते हैं, और हम तोड़ के ही तो खाते हैं। तो प्रोडक्ट का मतलब है भाई, प्रोडक्ट का क्या मतलब हुआ भाई, हम पालक वालक पूरी सब्जियां पूरा ही उखाड़ के खाते हैं, तो पालक खाना ठीक नहीं है, फिर आलू खाना ठीक है, टमाटर खाना ठीक, और प्रोडक्ट खा लेंगे, बाकी नहीं खाएंगे आज के बाद। भैया कल ही हम सीखे थे कि वो जीव सृष्टि जो है उसका मूल्य है पोषण देना। मतलब जो हम कल सीख रहे थे कि प्राइस और वैल्यू, उसकी उपयोगिता। मेरे बोलने की बात आप मत करो, आप अपने बोलने की बात करो। आपने कहा है कि पेड़ पौधे सुखी दुखी होते हैं, यदि पेड़ पौधे सुखी दुखी होते हैं तो किसी को दुखी करना, उसकी हत्या करना पाप है, बस इतनी बात। देखिए, मैं लगभग 20 साल से ये शिविर कर रहा हूं, हर सभा में पूछता हूं, लगभग भारतीय जनमानस अधिकांश ऐसा ही मानता है कि पेड़ पौधे आंशिक रूप से सुखी दुखी होते हैं, और उसके बाद जम के खाता है, उसके बाद अपने आप को अहिंसक भी बताता है। ऐसे कन्फ्लिक्ट है हमारे, सोचने का काम किया ही नहीं, अपने एक ही काम किया है सोचने से कि खाने का सामान किधर से आएगा, उसके लिए पैसा कहाँ से आएगा, और खाने के लिए अलग अलग स्वाद कैसे मिलेगा। बाकी क्यों घर में साथ रह रहे, क्या मतलब है साथ रहने का, क्यों ये चल रही गाड़ी, कोई मतलब नहीं। घोड़े को पालो, नए घोड़े पैदा करो। हेलो हेलो, कहाँ हो? हाँ जी। 5 इंद्रिय जीव है, एक इंद्रिय, जितने भी जीव है वो 1 इंद्रिय, 2 इंद्रिय, 3 इंद्रिय, 4 इंद्रिय, अच्छा, 5 इंद्रिय है। तो मानव है वो 5 इंद्रिय जीव है, तो वो 1 इंद्रिय जीव को खा सकता है। जो 6 वाला हो गया तो 5 वाले खा सकते हैं। हाँ, तो यही तो है, ये तो कुदरत का नियम है। मतलब 6 वाला आ जाएगा तो 5 वाले खा सकते हैं। कहीं से भी तर्क ढूंढ के लाते। जाओ चाय पी लो, चाय पी के कुछ ऊर्जा आएगी। सर छोटा मछली बड़ा मछली खाता ना। हाँ, तो आएगी कोई बड़ी मछली आपको खाएगी। नहीं, छोटा ही बड़ा ही छोटे को खाता ना, बड़े को कोई नहीं खाता, बड़ा दबाता है छोटे को। आप कौन सी वाली हो? कौन? आप छोटी वाली या बड़ी वाली? मैं स्वयं हूँ, मैं खुद की सुनता हूँ, खुद का जो मन में करता हूँ। इसका उत्तर ये भी। चाय पी लो, चाय पी लो। जीवन चक्र चलाने के लिए। हाँ, जीवन चक्र में तुम भी काफी ठीक लग रहे हो। किसी का जीवन ठीक चल जाएगा।